તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. એક વસ્તુ સમજી લો કે બજેટ કરતાં ઇકોનોમિક સર્વે પરીક્ષાના પર્સપેક્ટિવથી વધારે મહત્વનું છે. બજેટ આવતા વર્ષના અનુમાન છે, જ્યારે ઇકોનોમિક સર્વે એ ગયા વર્ષની વાત કરે છે. પ્રિલિમ્સ, મેન્સ કે ઇન્ટરવ્યુના પર્સપેક્ટિવથી ઇકોનોમિક સર્વેમાં જે કોન્સેપ્ટ, જે નવા મુદ્દાઓ, જે વાત, જે વિશ્લેષણ, જે એનાલિસિસ કરેલું હોય છે, એ તમારી ઇકોનોમીને બેટર બનાવવા માટે, અર્થતંત્રને વધારે સારી રીતે સમજવા માટે અને પરીક્ષાના પર્સપેક્ટિવથી પૂછાય એવા સવાલોની વાત કરીએ તો ઇકોનોમિક સર્વે વધારે મહત્વનો છે. એમાં ખાસ કરી અને મેન્સ માટે તો ખૂબ જ વધારે મહત્વનો છે. એક બેઝિક કન્સેપ્ટ ઇકોનોમિક સર્વે ઉપરના સમજી લઈએ, પછી ઇકોનોમિક સર્વે આ વર્ષનો શું છે એના ઉપર ચર્ચા કરીએ. 25, 26 અને 27નું વર્ષ છે. બજેટ જે જોયું એ બજેટ હતું 2026 અને 27નું. તો બજેટના નામમાં તમે જોજો એવું લખેલું હશે કે બજેટ 2026-27. જ્યારે ઇકોનોમિક સર્વે જે વર્ષ પૂરું થઈ ગયું હોય છે એનો હોય છે, એટલે કે ઇકોનોમિક સર્વે 2025 અને 26નો છે. તો ઇકોનોમિક સર્વે જે વર્ષ પૂરું થઈ ગયું એના માટે હોય છે, જ્યારે બજેટ છે આવનાર વર્ષ છે એના માટે હોય છે. નાણાં મંત્રાલયનો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર છે, એના દ્વારા જ આર્થિક સર્વે તૈયાર કરવામાં આવે છે અને એના દ્વારા જ બજેટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આર્થિક સર્વે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનંત નાગેશ્વરમ, એટલે કે અત્યારે ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનંત નાગેશ્વરન છે. પરંતુ પ્રશ્ન એવો પૂછાય કે ઇકોનોમિક સર્વે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા કોની હોય છે? તો ચીફ ઇકોનોમિક એડવાઇઝરની હોય છે. આર્થિક સર્વેમાં શું હોય છે? આર્થિક સર્વેમાં મહત્વની 3 બાબત હોય છે. જે વર્ષ પૂરું થઈ ગયું છે એ વર્ષના ડેટા, એ વર્ષના આંકડાઓ હોય છે. એ વર્ષે અર્થતંત્રની સ્થિતિ કેવી છે, અલગ અલગ સેક્ટર, અલગ અલગ ક્ષેત્રો, એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, એની સ્થિતિ, જીડીપીમાં, રોજગારીમાં, એટલે કે જે વર્ષ પૂરું થઈ ગયું એ વર્ષમાં અર્થતંત્રે કેવું પ્રદર્શન કરેલું છે, એક વસ્તુ એ દર્શાવે છે. પહેલું કે જે વર્ષ પૂરું થઈ ગયું એ બાબત. બીજી વસ્તુ કે જે વર્ષ આવવાનું છે એ વર્ષમાં અર્થતંત્ર કેવું પરફોર્મ કરશે, કેવું પ્રદર્શન કરશે, તો એના આંકડા હશે કે આવનાર વર્ષમાં જીડીપી કેવી હશે. બીજું એવું. ત્રીજું કે ભવિષ્યની અંદર ભારત સામે કેવા પડકારો છે, અત્યારે ભારત કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, તો ભારતે શું કરવું જોઈએ, ભારતના ભવિષ્ય માટે, વિકસિત ભારત માટે, કે બેટર ભારત બનાવવા માટે કયા કયા પગલાઓ લેવા જોઈએ. એક પ્રકારે તમે એવું કહી શકો કે સરકારને સલાહ આપે છે, સરકારને સૂચન આપે છે. ઇકોનોમિક સર્વે રજૂ કરવો એવું બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, એવું કંઈ જરૂરી છે. ઇકોનોમિક સર્વે રજૂ ના કરે તો પણ ચાલે, પરંતુ એક પરંપરા છે. બજેટના આગળના દિવસે, બજેટ કયા તારીખે, કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવે છે. એના આગળના દિવસે 1 ફેબ્રુઆરીનો આગળનો દિવસ કયો હોય છે? 31 જાન્યુઆરીના દિવસે ઇકોનોમિક સર્વે જારી કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. આ એક પરંપરા છે, પરંતુ સામાન્ય રીતે 31 જાન્યુઆરી. પરંતુ આ જે ઇકોનોમિક સર્વે આપણે જોઈ રહ્યા છીએ એ 31 જાન્યુઆરી નહીં, પરંતુ 29 જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવે છે. હજી એનાથી થોડુંક આગળ 2-4 ફેક્ટ્સ યાદ રાખી લો. કે પ્રથમ ઇકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. 1964 સુધી પ્રથમ વખત રજૂ કર્યો, ત્યાંથી 1964 સુધી બજેટ અને ઇકોનોમિક સર્વે એક સાથે રજૂ કરવામાં આવતા હતા. પરંતુ 1964 થી બજેટ અને ઇકોનોમિક સર્વે અલગ રજૂ કરવામાં આવે છે. તો બજેટના આગળના દિવસે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે, પરંતુ આ ઇકોનોમિક સર્વેની વાત કરીએ તો 29 જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવે. આ બજેટના બેઝિક ફેક્ટ્સ છે. ચાલો, એટલું સમજાઈ ગયું હોય તો આગળ વધીએ. આગળ વધવાનું છે ઇકોનોમિક સર્વેમાં કઈ બાબત છે. તમે એવું માનીને ચાલો કે આ સ્લાઇડની અંદર જે 4-5 શબ્દો લખેલા છે એના ઉપર એક સવાલ આવનાર એક વર્ષમાં ક્યાંક તો પૂછાશે. કોઈ પ્રિલિમ્સમાં પૂછાશે કે ઓરેન્જ ઇકોનોમી એટલે શું, એના ઉપર 2-3 સ્ટેટમેન્ટ આપી દેશે કે ઓરેન્જ ઇકોનોમી માટે અત્યારે ભારતની સ્થિતિ શું છે, સમસ્યાઓ શું છે, સરકાર શું કરી રહી છે, શું કરવું જોઈએ. આવો કોઈ મેન્સમાં પણ સવાલ બની શકે. તો અહીંયા જે 5 શબ્દો છે એમાંથી જ કંઈક ને કંઈક તો પૂછાશે. બજેટ કરતાં ઇકોનોમિક સર્વે વધારે મહત્વનો છે. ઇકોનોમિક સર્વે 500 પેજનો હોય છે. 500 પેજમાંથી જે મહત્વની બાબતો છે એમાંથી પરીક્ષાના પર્સપેક્ટિવ જે પૂછાઈ શકે છે એવા થોડા એવા ડેટા અને થોડા એવા કોન્સેપ્ટ જ આપણે અહીંયા વિડીયોમાં રજૂ કરવાના છીએ. તો આને તમે ખૂબ જ સારી રીતે સમજશો તો તમને 100% કામ આવશે. ચાલો, આના સાથે સાથે 4-5 કોન્સેપ્ટ ભણી ને પછી એના ઉપર MCQ પણ સોલ્વ કરીશું. આના ઉપર MCQ પણ બનાવેલા છે. એટલે કે તમે કોન્સેપ્ટને અત્યારે ને અત્યારે ખૂબ જ યાદ રાખતા જાઓ, ડેટા ફેક્ટ્સને યાદ રાખતા જાઓ અને કોન્સેપ્ટને સમજતા જાઓ. તરત જ MCQ, એટલે 5 મિનિટમાં જ MCQ સોલ્વ કરીશું તો એ પણ ખબર પડશે કે તમને કેટલું સમજાય છે, કેટલું યાદ રહે છે. આ ડેટા ગોખી લેવાનો છે કે આ વર્ષ 2026 જે વર્ષ પૂરું થયું, એટલે કે 25-26 પણ આને કહી શકો છો, એ વર્ષમાં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.4%. તો યાદ રાખવા, રિયલ જીડીપી ગ્રોથ રેટની વાત કરે છે. એક જીડીપી હોય છે નોમિનલ અને બીજી હોય છે રિયલ. આ રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.4% હતો. હવે આવનાર વર્ષ, જે વર્ષ આવવાનું છે એમાં
ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.8% થી 7.2% રહેશે એવું અનુમાન છે. બંને ડેટાને ગોખી લો. હવે આ ડેટા છે, આના ઉપર અર્થતંત્રનું ક્ષેત્રવાર વિશ્લેષણ. આનામાંથી આ સ્લાઇડ ઉપરથી છેલ્લા 1 વર્ષમાં 3-4 સવાલો પૂછાઈ ગયા છે. ડીવાયએસઓ, કેસીએફ, આરએફઓ, આ બધી એક્ઝામોમાં આ ડેટાને પણ તમારે મેઇન્સમાં ખૂબ ઉપયોગ આવશે. આના ઉપર પ્રિલિમ્સમાં પણ સવાલો વારંવાર પૂછાતા હોય છે. તો શું કહેવા માંગે છે? આ છે સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટર જીવીએ લખવું કે જીડીપી લખવું ઓલમોસ્ટ સેમ છે. બંનેમાં માઇનોર તફાવત છે. આઈ હોપ કે તમને ખબર હશે. ઓલમોસ્ટ સેમ છે. જીડીપી પૂછે અથવા તો જીવીએ પૂછે, જવાબ લગભગ હોય છે. 56% ની જગ્યાએ 55% થશે. ખાસ એવો ફેરફાર નહીં થાય કે 56% ની જગ્યાએ 57% થશે. પરંતુ જે સિક્વન્સ છે એ સેમ રહેશે. જીડીપી લખો અથવા તો જીવી લખો. સર્વિસ સેક્ટર, ભારતની જીડીપીમાં સર્વિસ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 56.4%. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 25.9%. અને એગ્રીકલ્ચર સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 17.7%. દેશની જીડીપીમાં 3 સેક્ટરનું યોગદાન કેટલું છે? આ ડેટાને એક્ઝેક્ટ પોઈન્ટમાં યાદ રાખવાની જગ્યાએ તમે એક રફમાં યાદ રાખી શકો. ફોર એક્ઝામ્પલ, કે કઈ રીતે યાદ રાખીશું? 56, 26, 16. આ રીતે 56, 26, 16. સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉદ્યોગો અહીંયા આવશે અને એગ્રીકલ્ચર સેક્ટર આવશે. 16 ની જગ્યાએ 17. 56, 26, 16. 16 નહીં પરંતુ 17. 56, 26, 16. 16 નહીં પરંતુ 17. આપણે આ રાઉન્ડ ફિગર કરીને આંકડાઓને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ત્રણેય ક્ષેત્રનું રોજગારીમાં કેટલું યોગદાન છે યાદ રાખવા માટે 30, 25, 45. સોરી 45 નહીં પરંતુ 46. આ રીતે યાદ રાખવાનું છે. કેમ યાદ રાખવાનું છે? 30, 25, 45. સોરી 45 નહીં પરંતુ 46. સવાલો પૂછાય છે, ખૂબ પૂછાય છે. હમણાં તમને હું પીવાયક્યુ બતાવીશ. એટલે તમારે એ યાદ રાખવાનું છે કે 3 ક્ષેત્રનું જીડીપીમાં કેટલું યોગદાન છે, 3 ક્ષેત્રનું રોજગારીમાં કેટલું યોગદાન છે. એ આ વર્ષે 2026ના વર્ષની અંદર જીડીપીનો ગ્રોથ રેટ જોઈએ, આ કેટલી ઝડપથી વધે છે, તો આ 9.1%નો ગ્રોથ રેટ છે. આનો ગ્રોથ રેટ છે 6.2%નો છે. ને એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ રેટ છે 3.1%નો છે. તો ભારત જે હમણાં જ આગળની સ્લાઇડમાં જોયું તો ભારતનો ગ્રોથ રેટ કેટલો હતો? રિયલ જીડીપી 7.4%. તો 7.4%માં સૌથી વધારે કોનું યોગદાન છે વધારે આગળ વધવામાં? 9.1 સર્વિસ સેક્ટરનું છે. જ્યારે આપણે એમ કહીએ છીએ ભારતનું અર્થતંત્ર, ભારતની જીડીપી 7.4%ના વૃદ્ધિ દરથી પ્રગતિ કરી રહી છે, આગળ વધી રહી છે, તો એમાં ખેડૂતોના મોટા ભાગના લોકોને કોઈ ફેરફાર નથી પડતો. મોટા ભાગના એટલે કે લગભગ 46% લોકો એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે. એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ રેટ કેટલો છે? 3.1%. તો દેશના મોટા ભાગના લોકોને આ જીડીપીના વધારાથી ફાયદો નથી થતો, કેમ કે જે લોકો મોટા ભાગના લોકો જ્યાં કામ કરે છે એ સેક્ટરનો ગ્રોથ ખૂબ સારો નથી. જે સર્વિસ સેક્ટરની અંદર કેટલા લોકો? 30% લોકો કામ કરે છે. એ સર્વિસ સેક્ટરમાં જે કામ કરે છે એને વધારે ફાયદો છે. તો આ કહેવાય વિશ્લેષણ કર્યું કહેવાય. જસ્ટ ડેટા ગોખી નાખવાથી મેન્સમાં કામ નહીં આવે. મેન્સની અંદર, ઇન્ટરવ્યુની અંદર આવી બાબતોનો કામ આવશે કે ભારતની જીડીપી 7.4%ના દરથી વૃદ્ધિ કરી રહી છે, ગ્રોથ કરી રહી છે, તો બહુ સારી બાબત છે. ત્યારે એનો કાઉન્ટર એવો બને છે કે ગ્રોથ તો કરી રહી છે, સારી બાબત છે, પરંતુ એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ તો બહુ ધીમો છે. ભારતની જીડીપી જે 7.4%ના દરથી વૃદ્ધિ કરી રહી છે એ સર્વિસ સેક્ટરના દમ પર છે. સર્વિસ સેક્ટરમાં તો માત્ર દેશના 30% લોકો જ જોડાયેલા છે. જ્યાં વધારે લોકો જોડાયેલા છે એનો ગ્રોથ તો બહુ ઓછો છે. તો આ વિશ્લેષણ કહેવાય. આ રીતે પણ તમારે સમજવાનું છે. મોંઘવારી ખૂબ આ સારો ડેટા છે. ફુગાવાની ક્યાંય પણ વાત આવે તો લખી શકો છો કે ફુગાવો તમને બધાને ખબર છે. શું ખબર છે? કે આરબીઆઈની મોનેટરી પોલિસી છે એ મુજબ ફુગાવો 4 ± 2%. અને બીજી રીતે લખો તો 2%થી લઈ અને 6%ની વચ્ચે ફુગાવાનો દર રહેવો જોઈએ. અત્યારે ફુગાવો 1.7% છે, એટલે 2% કરતાં ઓછો. એટલે આને પોઝિટિવ રીતે જોવામાં આવે છે કે ભારતમાં ફુગાવો ખૂબ ઓછો છે. ભારતમાં ફુગાવો ઓછો છે અને વૃદ્ધિ દર કેટલો છે? 7.4% છે. આને ખૂબ જ સારી સ્થિતિ કહેવાય કે ફુગાવો ઓછો પરંતુ વૃદ્ધિ દર વધારે. આવી રેર સિચ્યુએશન છે. સામાન્ય રીતે આવું ના હોય. જ્યારે વૃદ્ધિ દર વધારે હોય છે એની સાથે સાથે ફુગાવો પણ વધારે હોય છે, અથવા તો ફુગાવો ઓછો હોય તો અર્થતંત્રમાં મંદી હોય છે, યા તો બે વધારે હોય છે અથવા બંને ઓછા હોય છે. પરંતુ જ્યારે વૃદ્ધિ દર વધારે હોય છે અને ફુગાવો ઓછો હોય છે, આને રેર ગોલ્ડન સિચ્યુએશન કહેવાય છે, આને ગોલ્ડીલોક ઝોન કહેવાય છે. એના ઉપર પણ વાત કરીશું. તો અત્યારે ભારતમાં ફુગાવાની સ્થિતિ ખૂબ જ સારી છે. તો એ વસ્તુ જો
તો ભારતમાં ફુગાવાની સ્થિતિ સારી છે. બીજું, રાજકોષીય શિસ્ત. બજેટની અંદર પણ આ રાજકોષીય ખાધ ઉપર વિસ્તારથી ચર્ચા કરેલી છે. એના મુદ્દો તમને ખબર હોવી જોઈએ. ફિસ્કલ ડેફિસિટ એટલે શું, રાજકોષીય ખાધ એટલે શું. રાજકોષીય ખાધ કોરોના વખતે 9.2% હતી, ઘટીને અત્યારે 4.4% થઈ ગઈ છે. 4.4% એટલે કયા વર્ષની વાત કરે છે? જે વર્ષ પૂરું થઈ ગયું છે એની. બજેટમાં શું વાત કરી છે? બજેટમાં આવનાર વર્ષની વાત કરે છે. આવનાર વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યર 26 નહીં, પરંતુ અહીં 27. 26માં 4.4% છે. આવનાર વર્ષ છે 2026-27. ત્યારે કેટલી ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ રહેવાનો? 4.3% રહેશે એવું અનુમાન છે. કેમ કે બજેટમાં બધું જે પણ આંકડાઓ લખેલા છે અનુમાનના જ આંકડાઓ છે. એટલે કે આપણે રાજકોષીય ખાધ ઘટી રહ્યો છે. પછી બજેટની અંદર વાત કરેલી હતી FRBM એક્ટ. ખૂબ જ મહત્વનો એક્ટ છે FRBM એક્ટ 2003. આ એક્ટ મુજબ 2026માં રાજકોષીય ખાધ 4.5%થી ઓછી કરી દેવાની હતી. આવો ટાર્ગેટ હતો, આપણે એને અચીવ કરી દીધો છે. તો આ ડેટા ખૂબ જ મહત્વના છે. ગોખી નાખો, યાદ રાખો. સીધા પરીક્ષામાં પૂછાય ના પૂછાય નહીં, મેઇન્સમાં આ ડેટાનો ખૂબ જ ઉપયોગ. કેમ કે જે દેવું, ખાધ, આના ઉપર સવાલો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. પછી કર ક્રાંતિ અને ડીપર ફોર્મલાઇઝેશન. ફોર્મલાઇઝેશન એટલે કે ગ્રામીણ ક્ષેત્રની અંદર અથવા તો તમારી આજુબાજુ કોઈ એવા મિકેનિક્સ છે, બ્યુટી પાર્લર છે, કોઈ માટીમાંથી રમકડા બનાવે છે, ભરતકામનું કામ કરે છે. આ બધા લોકો ભરતકામનું કામ વેચવા માટે કરે છે, નાના એવા બિઝનેસ ધંધાઓ કરે છે, પરંતુ એને સરકારના ચોપડેની નોંધણી કરાવેલી નથી. આને કોઈ ઇન્ફોર્મલ સેક્ટર. તો ઇન્ફોર્મલ સેક્ટર છે એનું ઓપોઝિટ શું થાય? ફોર્મલાઇઝેશન. ફોર્મલ સેક્ટર એટલે કે અર્થતંત્રમાં ફોર્મલાઇઝેશન થાય એ ખૂબ જ સારી બાબત છે. ભારતના અર્થતંત્રની સમસ્યા શું છે? તો કે ઇન્ફોર્મલ સેક્ટરનો વ્યાપ વધારે છે. મોટાભાગના ધંધા બિઝનેસો છે જે નાના એનું કંઈ નોંધણી થયેલી નથી. તો સરકારને ખબર જ નથી કયા ધંધા બિઝનેસ કયા સેક્ટરમાં ચાલે છે, એ ધંધા બિઝનેસમાં શું સમસ્યાઓ છે. સરકાર એને લાભ આપવા માગે છે અલગ અલગ યોજનાઓ દ્વારા, પરંતુ એ નોંધાયેલા નથી. સરકાર એને લાભ આપતી નથી. તો સરકાર એમ કહે છે કે તમે બધા નોંધણી કરો તો સરકાર પાસે વધારે ડેટા મળશે. સરકાર એ વિશ્લેષણ દ્વારા વધારે સારી યોજનાઓ લોન્ચ કરી શકશે. તો દેશના અર્થતંત્રની એક સમસ્યા શું છે? ઇન્ફોર્મલાઇઝેશન. ઇન્ફોર્મલ છે. તો આ શું કહે છે? ફોર્મલાઇઝેશન થઈ રહ્યું છે. એટલે ઉલટી પ્રોસેસ, જે સારી બાબત છે. ડીપર ફોર્મલાઇઝેશન એટલે કે ખૂબ જ સારું, ખૂબ જ વધારે અર્થતંત્ર ફોર્મલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. કઈ રીતે કહી શકાય? એટલા માટે કહી શકાય કે કર ક્રાંતિ આવી રહી છે. કર ક્રાંતિ, અહીંથી આ ડેટા ખૂબ જ મહત્વનો છે. શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં જેટલો પણ કરની આવક થાય છે, ફોર એક્ઝામ્પલ કે સરકારને એક વર્ષમાં 100 રૂપિયાની આવક થાય છે. 100 રૂપિયાની આવક જે કરની આવક છે, આ 100 રૂપિયાની કરની આવક છે એ ડાયરેક્ટ ટેક્સ પણ હોઈ શકે અને ઇનડાયરેક્ટ ટેક્સ પણ હોઈ શકે છે. ડાયરેક્ટ ટેક્સના એક્ઝામ્પલ કયા છે? ડાયરેક્ટ ટેક્સના ઇન્કમ ટેક્સ કંપનીઓ ભરે છે, કોર્પોરેટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સના એક્ઝામ્પલ છે. ઇનડાયરેક્ટ ટેક્સના એક્ઝામ્પલ કયા છે? તો કે જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સનું, એક્સાઇઝ ડ્યુટી ઇનડાયરેક્ટ ટેક્સના એક્ઝામ્પલ છે. એટલે કે સરકારને જે 100 રૂપિયાની ઇન્કમ થઈ છે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ બંને હોઈ શકે. તો કયો ટેક્સ વધારે સારો? સરકારે ડાયરેક્ટ ટેક્સ વધારવો જોઈએ કે ઇનડાયરેક્ટ ટેક્સ વધારવો જોઈએ? ડાયરેક્ટ ટેક્સ કોણ ભરે છે? જેની ઇન્કમ વધારે છે એ, જે કંપનીઓ પ્રોફિટ કરે છે એ. એટલે કંપનીઓને જેની ઇન્કમ વધારે છે એ લોકો ડાયરેક્ટ ટેક્સ ભરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ કોણ ભરે છે? જીએસટી. દેશના તમામ લોકો, અમીર હોય કે ગરીબ હોય, ઇનડાયરેક્ટ ટેક્સ બધા ભરે છે. તો સરકારે વધારે ટેક્સ ક્યાંથી લેવો જોઈએ? સરકારે અહીંથી વધારે ટેક્સ લેવો જોઈએ. કેમ કે અહીંયા તો ગરીબો પાસેથી પણ ટેક્સ આવે છે. જે સામાન્ય વ્યક્તિ કોઈ પેન, પેન્સિલ, રબર, એટલે કે જે વસ્તુઓ ખરીદે છે, કોઈ પણ વસ્તુઓ ખરીદી જેમાં જીએસટી હોય છે, એમાં ટેક્સ ભરાઈ જાય છે. તો સરકારે એવો પ્રયત્ન કરવો જોઈએ. ને એ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વધારે સારી ગણવામાં આવે છે જ્યારે ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ વધારે હોય છે. તો એ જ ડેટાની અહીંયા વાત કરે છે કે પ્રી પેન્ડેમિક કોરોના પહેલાની સ્થિતિમાં જે ડાયરેક્ટ ટેક્સ હતો એ 100 રૂપિયામાંથી ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ કેટલું હતું? લગભગ 52% જેટલું હતું. હવે એ વધીને કેટલું થઈ ગયું છે? 59% જેટલું થઈ ગયું છે. એટલે કે ડાયરેક્ટ ટેક્સનું પ્રમાણ અર્થતંત્રમાં વધી રહ્યું છે, જે સારી સ્થિતિ બતાવે છે. ચાલો આગળ. હજી કર ક્રાંતિ અને ડીપર ફોર્મલાઇઝેશન. હજી કરમાં કયા મહત્વના બદલાવો આવેલા છે? મહત્વના બદલાવો એ આવેલા છે કે 2017માં જીએસટી નોંધાયેલા વેપારીઓ કેટલા હતા? 60 લાખ હતા. અત્યારે 2025ની વાત કરીએ તો કેટલા થઈ ગયા છે? 1.5 કરોડ થઈ ગયા છે. એટલે લગભગ કેટલા? લગભગ 2.5 ગણા થઈ ગયા છે. લગભગ 2.5 ગણા. 60 ના ડબલ 1.2 કરોડ થાય છે. આ કોની વાત કરીએ છીએ? જીએસટીમાં નોંધાયેલા વેપારીઓની વાત કરીએ છીએ. હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે એવા લોકો કેટલા છે? 2022માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા એવા લગભગ 6.9 કરોડ, એટલે કે 7 કરોડ જેટલા લોકો હતા. હવે કેટલા થઈ ગયા છે? 9 કરોડ. ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે શું? તમે ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવો છો કે નથી આવતા એ મેટર નથી કરતું, પરંતુ તમે દર વર્ષે ફાઇલ ભરી, ઇન્કમ ટેક્સ માટેની ફાઇલ જે
ફિલ કરીને તમે સરકારને જણાવો છો કે મારી એટલી ઇન્કમ છે, તો આને કહેવાય ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. હવે આ જે 9 કરોડ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, બધા ટેક્સ નથી ભરતા. કેમ કે કોઈની 5 લાખની ઇન્કમ છે ને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશે તો સરકાર કહેશે કંઈ વાંધો નહીં, તમારે ટેક્સ ભરવાની જરૂર નથી. ટેક્સ તો કોને ભરવાની? જેને 12 લાખથી વધારે ઇન્કમ છે એના ઉપર ટેક્સ ભરવાનો છે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન એટલીસ્ટ લોકો ફાઇલ કરે છે, એને કહેવાય ઝીરો રિટર્ન. એને ટેક્સ ભરવાનો નથી થતો, છતાં સરકારને જાણ કરે છે, સારી બાબત છે. તો આવા લોકોનું પ્રમાણ કેટલું? 7 કરોડથી વધીને 9 કરોડ થઈ ગયું છે. તો અહીંયા જીએસટીમાં નોંધાયેલા લોકોની સંખ્યા વધે છે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે એવા લોકોની સંખ્યા વધે છે. આ બંને શું દર્શાવે છે? બંને દર્શાવે છે કે અર્થતંત્રમાં ડીપર ફોર્મલાઇઝેશન થઈ રહ્યું છે, ટેક્સમાં સુધારા આવી રહ્યા છે, જે દેશના અર્થતંત્ર માટે ખૂબ જ સારી બાબત છે. પછી આગળ, આજથી વર્ષો પહેલા લગભગ 2013, 14, 15 આ સમયની અંદર બેન્કિંગ સેક્ટર અને કોર્પોરેટ બંનેમાં એક સમસ્યા હતી. કંપનીઓમાં સમસ્યા હતી કે કંપનીઓને લોન નહોતી મળતી, કંપનીઓ નફો નહીં પરંતુ ખોટમાં ચાલતી હતી. આ કંપનીઓમાં સમસ્યા હતી. કંપનીની બેલેન્સ શીટમાં સમસ્યા. કંપનીની બેલેન્સ શીટ એટલે કે એસેટ કરતાં કંપની ઉપર જવાબદારી, લોન, નુકસાન એ બધું વધારે હતું. તો એટલે કે કંપનીઓની એક સમસ્યા હતી. બીજી સમસ્યા હતી બેન્કિંગ સેક્ટરમાં સમસ્યા હતી. બેન્કિંગ સેક્ટરની મુખ્ય સમસ્યા શું? એનપીએ. જે લોન આપેલી છે લોન પાછી ના આવે તો એ બેન્કિંગ સેક્ટરની સૌથી મોટી સમસ્યાઓ છે કે હવે બેંક ડૂબવાની છે, બેંક ક્રાઇસિસ આવવાનો છે. એટલે કે બેંકોની બેલેન્સ શીટમાં પણ સમસ્યાઓ હતી. એટલે કે એ બેંકોની બેલેન્સ શીટ ખરાબ હતી અને કંપનીઓની બેલેન્સ શીટ પણ ખરાબ હતી. એટલે કે આની બેલેન્સ શીટ અને આની બેલેન્સ શીટ બંને બેલેન્સ શીટ ખરાબ હતી. એના માટે શબ્દ વપરાય છે ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ. આના ઉપર ઘણા બધા સવાલો પૂછાઈ ગયા છે વર્ષો પહેલા જ્યારે આ સમસ્યા હતી ત્યારે. પરંતુ અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ છે. શું સ્થિતિ બદલાઈ ગઈ છે? ટ્વિન બેલેન્સ શીટ એડવાન્ટેજ. હવે આ શબ્દને તમે સમજી શકશો કે અહીં જે બેલેન્સ શીટનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. હવે અહીંયા ગ્રીન લાઈન આવી ગઈ છે કે કંપનીની બેલેન્સ શીટમાં સુધાર થયો છે અને બેંકોની બેલેન્સ શીટમાં પણ સુધાર થયો છે. બેંકોની બેલેન્સ શીટમાં સુધાર થવાનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે કે એનપીએનું પ્રમાણ ઘટી ગયું છે. જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે એનપીએનું પ્રમાણ કેટલું હતું? જ્યારે પ્રોબ્લેમ હતો 2017-18માં ત્યારે એનપીએનું પ્રમાણ લગભગ 11% હતું. 11%નો મતલબ એવો થાય કે આ બેંક 100 કરોડની લોન આપે એમાંથી 11 કરોડની લોન પાછી આવતી નથી. 11 કરોડ ભૂલી જવાના એટલે આવશે પરંતુ કદાચ આવે ના પણ આવે, એને એનપીએ કહેવાય છે. જે લોન આપેલી છે, જે લોન ચૂકવવાનો સમય થઈ ગયો છે પરંતુ હજી 90 દિવસથી વધારે સમય થયા હોવા છતાં લોન પાછી ચૂકવાતી નથી બેંકને, ત્યારે એનપીએને ગણી લેવામાં આવે છે. તો 2017-18ના સમયમાં જે 11% એનપીએ હતું એ ઘટીને અત્યારની 2025-26ના સ્થિતિમાં કેટલું છે? અત્યારે એ 2.2% જેટલું થઈ ગયું છે. ગ્રોસ એનપીએ, કુલ એનપીએ. એમાં એ વાત કરીએ છીએ નેટ એનપીએ તો એ 0.5% થઈ ગયું છે. આજે ગ્રોસ એનપી 11% હતું એ ઘટીને 2.2% થઈ ગયું છે. એનો અર્થ કે ખૂબ જ સારી સ્થિતિ છે. અત્યારનું બેન્કિંગ સેક્ટર આપણું ખૂબ જ મજબૂત છે. તો આની બેલેન્સ શીટ કેવી છે? ક્લીન છે. આની બેલેન્સ શીટ, આને પણ સારી બેલેન્સ શીટ થઈ ગઈ છે. હવે લોન ચૂકવે છે, આને પ્રોફિટ દેખાય છે. તો આને કહેવાય ટ્વિન બેલેન્સ શીટ એડવાન્ટેજ. આ પ્રિલિમ્સમાં સવાલ પૂછાશે. ટ્વિન બેલેન્સ શીટ એડવાન્ટેજ એટલે શું? ચાલો આ જે ચર્ચા કરેલી છે એનો જ આગળ ધપાવીએ કે જે એનપીએ નું પ્રમાણ ઘટ્યું છે, ગ્રોસ એનપીએ 2.2% અને નેટ એનપીએ 0.5% છે. એ જનરલ તમામ શેડ્યુલ કોમર્શિયલ બેંકોને છે, પરંતુ સ્પેસિફિક સેક્ટરમાં બેંકોએ એગ્રીકલ્ચરમાં લોન આપેલી છે, ઉદ્યોગોમાં લોન આપેલી છે, સર્વિસ સેક્ટરમાં લોન આપેલી છે અને પર્સનલ લોન આપેલી છે. તો સૌથી વધારે એનપીએનું પ્રમાણ જે 2.2% છે એ આ બધાને કમ્બાઈન કરો તો 2.2% બનશે. પરંતુ એગ્રીકલ્ચર સેક્ટરમાં જેટલી લોન આપેલી છે એમાંથી 6% એનપીએ છે. તો અહીંયા એક મુદ્દો યાદ રાખવાનો કે કયા સેક્ટરમાં એનપીએ સૌથી વધારે છે? તો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં એનપીએ સૌથી વધારે છે. આ 3 સેક્ટરમાં વાત કરીએ તો કયામાં? પહેલામાં સૌથી વધારે, બીજો આપણે જનરલી કઈ રીતે સેક્ટર યાદ રાખતા હોય? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. પ્રાઇમરી એગ્રીકલ્ચર, ઉદ્યોગો અને સેવા. તો એગ્રીકલ્ચરમાં સૌથી વધારે, ઉદ્યોગોમાં એનાથી થોડું ઓછું અને સર્વિસમાં એનાથી ઓછું. એ રીતે સિક્વન્સની અંદર છે. અને પર્સનલ લોન જો એડ કરીએ તો એની એનપીએ સૌથી ઓછું છે. બધા ડેટા યાદ ના રાખો તો કંઈ નહીં, એટલીસ્ટ તમે એ યાદ રાખો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં એનપીએનું પ્રમાણ સૌથી વધારે છે. પછી ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ. આ સવાલ હમણાં ડીવાયએસની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ફાઇનાન્શિયલાઇઝેશન એટલે શું? એનો અર્થ શું થાય છે? સામાન્ય રીતે આજથી થોડા વર્ષો પહેલા, આજથી 8, 10, 15, 20 વર્ષ પહેલા જોઈએ તો આપણી પાસે જે બચત હતી એ ક્યાં ઇન્વેસ્ટ કરતા હતા? સોનામાં, જમીનમાં, ઘરમાં, કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હતા. હવે શું કરે છે લોકો છેલ્લા 4-5 વર્ષથી? હવે લોકો જમીન સોનામાં ઇન્વેસ્ટ કરવાની જગ્યાએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરે છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? કોઈ એવી સંપત્તિ, આ એક સંપત્તિ છે જમીન, આ એક બીજી સંપત્તિ છે, આ છે સોનું, આ એક ત્રીજી સંપત્તિ છે ગવર્મેન્ટ સિક્યુરિટી, આ એક સંપત્તિ છે ટ્રેઝરી બિલ. આ બધી જ સંપત્તિ છે.
આમાંથી રોકાણ કરો તો બધામાંથી કંઈક ને કંઈક રિટર્ન તમને મળશે. પરંતુ આ જમીન છે તમે અડી શકો છો, સ્પર્શ કરી શકો છો, દેખાય એવી ભૌતિક વસ્તુ છે. જમીનની કિંમત કેમ છે કે એ કંઈક વસ્તુ છે, સંસાધન છે, સોનું કંઈક સંસાધન છે, એની કિંમત છે. ગવર્મેન્ટ સિક્યુરિટી શું છે? ગવર્મેન્ટ સિક્યુરિટી એક જસ્ટ કાગળનો ટુકડો છે. એના ઉપર સરકારે લખેલું છે કે 100 રૂપિયાને એમાં ગવર્મેન્ટની કંઈક સાઇન બાઇન કરેલી છે, એમાં કંઈક લખેલું છે, એગ્રીમેન્ટ કરેલો છે કે 6 મહિના પછી આવશો તો 100 રૂપિયાની જગ્યાએ હું 102 રૂપિયા આપીશ, એવું એગ્રીમેન્ટ કરેલું છે. કાગળનો ટુકડો છે. ટ્રેઝરી બિલ સેમ વસ્તુ છે, કાગળનો ટુકડો છે. ચાલો સોનાની ને જમીનની કિંમત છે એ તો આપણે દેખાય છે કે હા સોનું કંઈક વસ્તુ છે તો એની કિંમત હશે. આ તો જસ્ટ કાગળનો ટુકડો છે. તો એની કિંમત કેમ છે? કાગળના ટુકડાની કાગળની વેલ્યુના લીધે કિંમત નથી, પરંતુ એના ઉપર એગ્રીમેન્ટ કરેલો છે, એના ઉપર જે લખેલું છે કે 6 મહિના પછી તમે આવશો તો 102 રૂપિયા આપીશ, તો જે એગ્રીમેન્ટ કરેલું, જે સાઇન સિક્કા કરેલા, જે વચન આપેલું છે એની કિંમત છે. તો એવું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, એવી કોઈ પણ સંપત્તિ, એવા કોઈ પણ એસેટ જેની વેલ્યુ એગ્રીમેન્ટથી બનતી હોય છે, આની વેલ્યુ ગવર્મેન્ટ સિક્યુરિટી એગ્રીમેન્ટના લીધે એની વેલ્યુ છે, તેને કહેવાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બેઝિક બાબતો તમને ખબર હોવી જોઈએ. આવા વિડીયો જોતા રહેશો તો આ બધી વસ્તુ સમજાશે. તો ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ એટલે શું? કે અત્યારે લોકો પહેલા ફિઝિકલ એસેટમાં, સોનું, ઘરમાં રોકાણ કરતા હતા. હવે લોકો ફાઇનાન્શિયલ એસેટમાં, એટલે કે શેર માર્કેટમાં, ગવર્મેન્ટ સિક્યુરિટીમાં, ટ્રેઝરી બિલમાં રોકાણ કરે છે. ખાસ કરીને શેર માર્કેટનું જે પ્રમાણ વધ્યું છે, શેર પણ એક પ્રકારનું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે પ્રમાણ વધ્યું છે એને કહેવાય ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ. બચત હતી એ અહીંયા નહીં, પરંતુ અહીંયા એને કહેવાય ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ. આના કારણે શું ફાયદાઓ થશે? ઘરગથ્થુ બચત છે હવે શેર બજારમાં, વીમા અને મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે, આને કહેવાય ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ. બજારમાં તરલતા વધે છે, ઉદ્યોગોને સસ્તું ધિરાણ મળે છે. હવે નાણાં ક્યાં જાય છે? સોનામાં, ઘરમાં નથી જતા, હવે ઉદ્યોગોમાં, શેર માર્કેટમાં જાય છે. જ્યારે એમાં લોકો વધારે રોકાણ કરશે તો ઉદ્યોગોને વધારે નાણાં મળશે, ત્યાં લિક્વિડિટી વધારે છે, ત્યાં વધારે નાણાં, વધારે લિક્વિડિટી છે તો ઉદ્યોગોને સસ્તામાં લોન મળી રહેશે. તો આના કારણે અર્થતંત્રનું ઔપચારીકરણ થાય છે, અર્થતંત્રનું ફોર્મલાઇઝેશન થાય છે. તો અર્થતંત્રને ફાયદો જ ફાયદો છે, સારી બાબત છે, ઉદ્યોગોને ફાયદો થશે. આ મહત્વનો કોન્સેપ્ટ છે. ઓલરેડી આના ઉપર સવાલ પૂછાઈ ગયો છે, કેમ કે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ છેલ્લા 4-5 વર્ષથી ખૂબ જ ચર્ચાનો મુદ્દો છે. પછી ગ્લોબલાઇઝેશનની, પરંતુ ગ્લોબલ ડિજિટલ પેમેન્ટની અંદર વાત કરીએ તો ભારત વિશ્વમાં જેટલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ થાય છે એમાં ભારત 47-46% હિસ્સો ધરાવે છે. એટલે ગજબ વાત કહેવાય છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપના દેશો, આ બધાને તમે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધાને કમ્બાઈન કરો તો પણ માત્ર એક ભારત દેશમાં જેટલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ થાય છે એટલા પેમેન્ટ નથી કરી શકતો. એટલે ખૂબ જ સરાહનીય વાત છે. અને આ બધો જ દારોમદાર કોના ઉપર છે? યુપીઆઈ ઉપર છે. યુપીઆઈના લીધે આપણે જે 10 રૂપિયાની ચા પીએ છીએ ત્યારે પણ જે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ એના લીધે ભારત ડિજિટલ પેમેન્ટમાં ગ્લોબલ લીડર બની ગયો છે. આની નજીક પણ કોઈ દેશ આવતો નથી. એક મહત્વનો શબ્દ નોટિસ કરી લો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ડિજિટલી એક તો રોડ, રસ્તા, બિલ્ડિંગ, પોર્ટ, એરપોર્ટ, હોસ્પિટલ, સ્કૂલનું બિલ્ડિંગ, આ જે વસ્તુ બને છે આને કોઈ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ જ રીતે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ટેલિકોમ્યુનિકેશન છે, કે વેબસાઇટ છે, એપ્લિકેશન છે, આની સાથે સાથે કે ગવર્મેન્ટ છે ઓપ્ટિકલ ફાઇબર માટેનું કંઈ કામ કરે છે, આ બધું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો યુપીઆઈ છે એ પણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ પેમેન્ટ માટેની જે પણ મિકેનિઝમ છે દરેક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે જે રીતે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા છે, એ રીતે ડિજિટલ દુનિયાના પબ્લિક એટલે કે સરકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત કરે છે. ડીપીઆઈ શબ્દ છે આવનારા પરીક્ષાઓ, આવનાર ભવિષ્યમાં અર્થતંત્રમાં ચર્ચામાં રહેવાની છે. જે વસ્તુ અર્થતંત્રમાં ચર્ચામાં રહેવાની હોય છે, જે દેશ માટે મહત્વની છે, પરીક્ષા માટે મહત્વની છે, આ વાત મેં વારંવાર તમને કહેલી છે. એટલે કે જે આ બધું અર્થતંત્ર માટે, દેશ માટે મહત્વનું રહેવાનું છે. તો આવનારી પરીક્ષાઓની અંદર ડીપીઆઈ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સવાલો બનશે, તો ખાસ ધ્યાન રાખો. અને આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત છે વિશ્વ માટે રોલ મોડલ છે. એટલે વધારે, ઓલરેડી હમણાં જ એડવર્ટાઇઝ નંબર 240 હતું, એમાં યુપીઆઈ ઉપરનો સવાલ પૂછાઈ ગયો છે. સ્વાભાવિક છે, એના ઉપર ડિજિટલાઇઝેશન, એગ્રીકલ્ચર ઉપર પણ જીપીએસસી મેન્સમાં સવાલો પૂછાઈ ગયા છે. તો આ સવાલો પૂછાઈ ગયેલા છે, હજી આમાં અલગ અલગ એંગલથી સવાલો પૂછાતા રહેશે. ખાસ યાદ રાખો, ડિજિટલ શબ્દ છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ખૂબ જ મહત્વનો છે. એક એગ્રી સ્ટેક કરીને, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન એગ્રીકલ્ચર, એટલે એગ્રીકલ્ચરમાં વાત કરીમાં એગ્રી સ્ટેક એક શબ્દ મહત્વનો છે. એના ઉપર પણ સર્ચ કરીને જોજો, એ ખૂબ જ મહત્વનો શબ્દ છે. હું વારંવાર મહત્વ એટલા માટે બોલું છું કે 500 પેજનો જે ઇકોનોમિક સર્વે છે એમાંથી માત્ર આપણે 2 પેજનું કન્ટેન્ટ અહીંયા ભણીએ છીએ. તો એમાંથી કેટલા મહત્વના, કેટલા ડેટાઓમાંથી થોડા જેવા ડેટા લીધા છે, તો દરેક ડેટા એટલા મહત્વના છે. પછી ગોલ્ડીલોક સ્થિતિ છે, જીઓગ્રાફીનો કન્સેપ્ટ છે. પૃથ્વી છે જો થોડી એવી સૂર્યથી દૂર હોત તો ઠંડી પડી જાત, પૃથ્વી થોડી એવી સૂર્યથી નજીક હોત તો ગરમીમાં આપણે મરી જાત. તો એટલે કે પૃથ્વી પર જીવન
શક્ય ન બનત જો પૃથ્વીની સ્થિતિ થોડી ભી ઇધર ઉધર હોતી તો. પરંતુ પૃથ્વીની સ્થિતિ ના તો એવી કંઈ ગરમી બાજુ, ના ટુ હોટ ના ટુ કોલ્ડ, ના વધારે ઠંડી છે ના વધારે ગરમી છે, એક્ઝેક્ટ એવી સ્થિતિ ઉપર છે કે જ્યાં જીવન સર્વાઈવ કરી શકે. એ સ્થિતિને કહેવાય ગોલ્ડીલોક સ્થિતિ. હવે આ જિયોગ્રાફીનો કોન્સેપ્ટ છે. અર્થતંત્રની અંદર વાત કરીએ તો ભારતનું અર્થતંત્ર છે ગોલ્ડીલોક સ્થિતિની અંદર છે. આવી વાત છેલ્લા 2-3 વર્ષથી ચર્ચામાં છે. ઘણી વખત આપણે આરબીઆઈના ગવર્નર પણ એવું કહેતા હોય છે કે ભારત સ્પીપાની એક્ઝામમાં હમણાં સવાલ પૂછાઈ ગયો હતો, ગોલ્ડીલોકની સ્થિતિ અર્થતંત્રના કોન્ટેક્સમાં શું થાય છે. જ્યારે બધું જ સારું હોય છે તો કહેવાય છે કે અત્યારે ગોલ્ડીલોકની સ્થિતિ છે. અર્થતંત્રના સંદર્ભમાં ગોલ્ડીલોકની સ્થિતિ કોને કહેવાય છે કે ફુગાવો ઓછો હોય, રોજગારી સારી હોય, આર્થિક વૃદ્ધિ સારી હોય. એટલે કે ખરાબ વસ્તુ છે ઓછી હોય ને સારી વસ્તુ છે વધારે હોય. એટલે કે બધું જ સોનું સોનું છે, બધું જ સારું સારું છે, બધું જ મજા મજા છે. આવી સ્થિતિ હોય એને કંઈક ગોલ્ડીલોકની સ્થિતિ. ઇકોનોમીના કોન્ટેક્સમાં વાત થઈ. આ કોન્સેપ્ટ ખરેખર જિયોગ્રાફીનો છે. ચાલો, તો કૃષિ ક્ષેત્રની અંદર ગોલ્ડીલોકની સ્થિતિ છે. ગોલ્ડીલોક કોમ્બિનેશન ખાદ્ય ફૂડ વ્યવસ્થાપનની અંદર ગોલ્ડીલોક કોમ્બિનેશન જોવા મળે છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં ગોલ્ડીલોક કોમ્બિનેશન એટલે શું કે લો ઇન્ફ્લેશન, ફુગાવો ઓછો છે. ખેડૂત કંઈક વસ્તુ ખરીદવા જશે તો સસ્તામાં મળશે, પરંતુ ખેડૂતની આવક વધી ગઈ છે. એટલે કે જે દરેક સારું સારું હોય એને ગોલ્ડીલોક સ્થિતિ કહેવાય. ફુગાવો ઓછો છે ને ખેડૂતોની આવક વધે છે. એટલે કે સારું સારું છે. બંને બાજુ પેંડા, બંને હાથમાં પેંડા હોય તો એને કોઈ ગોલ્ડીલોક સ્થિતિ કહેવાય. સામાન્ય રીતે કેવું થતું હોય છે, જ્યારે ખેડૂતોની આવક વધે છે, પાકના ભાવ વધે છે, તો અહીંયા ફુગાવો પણ વધે છે. પરંતુ એવું નથી થયું. એમએસપીના કારણે ખેડૂતોની આવક તો વધી છે, પરંતુ ફુગાવો કેવો છે? ઓછો છે. એટલે કે બંને હાથમાં પેંડા આવી ગયા છે. તો ગોલ્ડીલોકની સ્થિતિ છે એવું કહેવાય. કૃષિ ક્ષેત્રની અંદર એક ઐતિહાસિક બદલાવ આવ્યો છે. આના ઉપર મને લાગે છે કે આવનારી પરીક્ષામાં એક સ્ટેટમેન્ટ બનશે. શું બદલાવ આવ્યો છે? ખરેખર આ બદલાવ તો 2012થી જ આવી ગયો છે, પરંતુ ઇકોનોમિક સર્વે આ વર્ષે નોટિસ કરેલો છે અને વાત કરેલી છે કે દેશની અંદર જેટલું બાગાયતી પાકોનું ઉત્પાદન થાય છે એ અનાજના ઉત્પાદન કરતાં વધારે છે. તો એવું સ્ટેટમેન્ટ પરીક્ષામાં આવશે કે કુલ અનાજના ઉત્પાદન કરતાં બાગાયતી પાકોનું ઉત્પાદન વધારે થાય છે. તો હા, સ્થિતિ સાચી છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. પરંતુ આજથી 15-17 વર્ષ પહેલાની વાત કરો, 2010 પહેલાની વાત કરો તો આવું નહોતું. 2010 પહેલા શું હતું? આ ઘઉં ચોખા અનાજનું ઉત્પાદન વધારે થતું હતું અને શાકભાજી ફળોનું ઉત્પાદન ઓછું થતું હતું. તો આ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને આવનારા ભવિષ્યની અંદર આ સ્થિતિ જ રહેવાની છે. કેમ કે હવે મોટાભાગના લોકો એટલે કે મોટાભાગના ખેડૂતો આ બાજુથી આ બાજુ જઈ રહ્યા છે. ખેડૂતો વ્યાપારી પાકો, રોકડિયા પાકો છે એના ઉપર વધારે ભાર આપે છે. ઉચ્ચ મૂલ્યવાળા પાકો છે. કેમ કે હવે ખેડૂતોને પેલું સર્વાઈવલ વાળી સ્થિતિમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. હવે એને ઘઉં અનાજ ચોખા માટે એટલો ખર્ચ નથી કરતા, એના માટે ખેતરમાં નથી વાવતા. એના કરતા ખેડૂતો શું વાવે છે? બાગાયતી પાકો વાવે છે, જેનાથી એ વધારે કમાણી કરી શકે છે. તો આ ટ્રેન્ડ બદલી રહ્યો છે. પછી પીએલઆઈ સ્કીમની ખૂબ વાહવાહી કરેલી છે. આ એક વસ્તુ તમે યાદ રાખી શકો કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતનો 30 ગણો વધારો થયો છે. 2014-15માં વાત કરું તો ભારત મોબાઈલમાં 0 એક્સપોર્ટ કરતો હતો અને ભારતમાં 2015ની અંદર 0 એક્સપોર્ટ અને લગભગ 2-3 બિલિયનના મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થતું હતું. અત્યારે જે 2-3% છે એ વધીને 60-70 બિલિયન ડોલરનું મેન્યુફેક્ચરિંગ થાય છે. એના એક્સપોર્ટ છે એ પણ 20 બિલિયન જેટલો પહોંચી ગયો છે. તો મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતે ખૂબ જ સરાહનીય, અત્યારે વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત ચીન પછી બીજા ક્રમાંક પર આવે છે. તો ખૂબ જ સારી બાબત છે. પીએલઆઈ યોજના છે એ ખૂબ જ મહત્વની છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની. તમારે આ યોજનાને થોડુંક વિસ્તારથી વ્યવસ્થિત સમજવી જોઈએ, કેમ કે આના ઉપર મેન્સમાં સવાલો પૂછાય એની સંભાવના છે. આના સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક પીએમ ગતિશક્તિ યોજના છે, એ ખૂબ મહત્વની છે. તો પીએલઆઈ સ્કીમમાં શું છે? આઈ હોપ કે તમને ખબર હશે. જેને ખબર નથી એને 30 સેકન્ડમાં સમજાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ કે એપલ ભારતમાં આવે અથવા તો કોઈ પણ ભારતીય કંપની છે, રિલાયન્સ છે, એને ગયા વર્ષે 2025ની અંદર 100 રૂપિયાનું કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરેલું હતું અને પછીના વર્ષે માની લો કે 200ની વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે, તો કેટલું મેન્યુફેક્ચરિંગ, કેટલી વેલ્યુમાં મેન્યુફેક્ચરિંગ વધે છે? તો અહીંયા +100 થાય છે. તો સરકાર છે જે વધારાનું મેન્યુફેક્ચરિંગ કરે છે એના ઉપર 4%થી લઈને 6%ની સબસિડી આપે છે. એટલે માની લો કે 100 રૂપિયા છે તો 4-5-6 રૂપિયા જેટલું મળશે. આ 100 રૂપિયાના કોન્ટેક્સમાં નહીં, પરંતુ કંપનીઓ વાસ્તવમાં હજારો કરોડોનું પ્રોડક્શન કરતી. ફોર એક્ઝામ્પલ કે એપલનો કેસ લઈએ તો એપલ 1 લાખ કરોડનું પ્રોડક્શન કર્યું, એના 2-3 વર્ષ પછી આ 2 લાખ કરોડનું પ્રોડક્શન થાય છે. અત્યારે ભારતમાં એપલ મોબાઈલની વાત કરો, એપલની વોચની વાત કરો, આઈપેડની વાત કરો, એટલે એપલ પ્રોડક્ટ છે એનું મેન્યુફેક્ચરિંગ લગભગ 2 લાખ કરોડ જેટલું થાય છે.
વિશ્વમાં સૌથી વધારે એપલ ક્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે? ભારત અને ચીનમાં કરે છે. હવે ભારત અને ચીનનું મેન્યુફેક્ચરિંગ લગભગ એપલની પ્રોડક્ટ માટે સેમ થઈ ગયું છે. અમેરિકન બજારમાં જેટલી એપલ પ્રોડક્ટ વેચાય છે એમાં સૌથી વધુ ભારતમાંથી બનીને ત્યાં જાય છે. આ તમને કદાચ અલગ લાગે, પરંતુ આ ન્યૂ નોર્મલ છે. ભારત માટે આ હવે સામાન્ય થઈ રહ્યું છે. ભવિષ્યનું ભારત છે. હવે દરેક આવા જ કામ કરવાનું છે, કેમ કે ભારત હવે વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે કામ કરી રહ્યું છે. જો 1 લાખ કરોડનું મેન્યુફેક્ચરિંગ કરતું હતું એપલ ભારતમાં, હવે 2 લાખ કરોડનું, એટલે કેટલું વધારે થાય છે? 1 લાખ કરોડનો વધારો કર્યો છે. 1 લાખ કરોડના 4 થી 6% ગણો એટલે લગભગ 4 થી 5,000 કરોડ થશે. તો 5,000 કરોડ રૂપિયાનો એપલને ઇન્સેન્ટિવ મળશે. એપલ ફરી ભારતમાં રોકાણ કરશે. 5,000 કરોડ એટલે લગભગ $2.5 બિલિયન જેટલો થાય છે. 0.5 બિલિયન, એટલે ખૂબ જ મોટી રકમ છે. હવે આ ખૂબ જ મહત્વનો શબ્દ છે. આના ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ પૂછાશે જ. ખૂબ વ્યવસ્થિત રીતે સમજી લો. ને આ ઇકોનોમિક સર્વેનો સૌથી મારો ફેવરેટ શબ્દ તમે ગણી શકો છો. શું નામ શબ્દ છે? સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી એટલે શું? આ એક ઇતિહાસ સમજો છેલ્લા 60-70 વર્ષનો. ભારત ત્રીજી પંચવર્ષીય યોજનાનો, ચાલો એક પ્રશ્ન કે તમારું ઇકોનોમી કેટલું સ્ટ્રોંગ છે, કોમેન્ટ સેક્શનમાં જવાબ જણાવજો. કે ભારતે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની નીતિ કઈ પંચવર્ષીય યોજનામાં અપનાવેલી? આને ગુજરાતીમાં કઈ આયાત અવેજીકરણની નીતિ ભારતે આજથી 40, 50, 60 વર્ષ પહેલા અપનાવેલી. એક્ઝેક્ટ કઈ પંચવર્ષીય યોજનામાંથી એ તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે. આમાં શું હતું? ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, આયાત અવેજીકરણ. અવેજીકરણ એટલે કે જે વસ્તુ આપણે આયાત કરતા હતા એ સમયે, એ આયાતને બંધ કરી દો. આયાતની અવેજીમાં આપણે શું કરશું? ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરશું. ફોર એક્ઝામ્પલ કે આ પેન છે એ અમેરિકાથી મંગાવતા હતા, તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની નીતિ અંતર્ગત આપણે પહેલા તો એવું કદમ લીધું કે હવે ભાઈ આ પેનની આયાત નહીં કરીએ. તો શું કરીશું? પેનની જરૂર છે, પેન ભારતમાં બનાવીશું. તો એને કહે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન, આયાતનું અવેજીકરણ. એક ખેલાડી, અવેજી ખેલાડી તમે સમજો છો, એક ખેલાડીના બદલામાં બીજો ખેલાડી. તો આયાત પેનની થતી, આયાતના બદલામાં અહીંથી મેન્યુફેક્ચરિંગ થશે. એને કહેવાય આયાત અવેજીકરણની નીતિ, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની નીતિ. આ ભૂતકાળની વાત છે. પરંતુ અત્યારે શું થાય છે? અત્યારે વાત કરી છે આત્મનિર્ભર ભારતની. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનમાં આયાત પ્રતિબંધ. આત્મનિર્ભર ભારતમાં કે અમારે વિશ્વના કોઈ દેશોની જરૂર નથી, અમારે જે જરૂર છે આપણી જરૂરિયાતો આપણે ઉત્પાદન દ્વારા જ પૂરી કરવાની છે. આ છે આત્મનિર્ભર ભારત. પરંતુ ઇકોનોમિક સર્વે એમ કહે છે કે નહીં, અહીંથી નથી ઊભું રહી જવાનું, હજી આગળ વધવાનું છે. ભારતનું ભવિષ્ય, વિકસિત ભારત, 21મી સદીનું ભારત અહીંથી નહીં અટકી જાય માત્ર આત્મનિર્ભર બની. આપણી જરૂરિયાતો ભારતમાં ઉત્પાદન કરીને પૂરી કરીશું, સાથે સાથે આપણે વિશ્વની જરૂરિયાતો પણ ભારતમાંથી પૂરી કરીશું. તો આ કઈ રીતે બની શકશે? આપણે અહીંયા કપડાં અને પેન પેન્સિલ બનાવીશું, એનાથી વિશ્વ માટે આપણે મહત્વનો દેશ નહીં બની જાય. ભારતની અંદર એડવાન્સ ટેકનોલોજી, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીશું, હાઈ એન્ડ ક્રિટિકલ ટેકનોલોજી બનાવીશું, તો ભારત, વિશ્વને ભારતની જરૂર પડશે. એટલે કે આપણે ઇન્ડિસ્પોન્સિબિલિટી એટલે અનિવાર્ય દેશ એવું બનવાનું છે કે જેને વિશ્વ અવગણી ના શકે. એવું સ્ટ્રેટેજિક વસ્તુઓ આપણે પસંદ કરવાની છે, ક્રિટિકલ વસ્તુઓ પસંદ કરવાની છે, જેનાથી આપણે ગ્લોબલ સપ્લાય ચેનમાં ઇરરિપ્લેસેબલ બની જાય, કે આપણે કોઈ રિપ્લેસ ના કરી શકીએ, આપણે કોઈ વિસ્થાપિત ના કરી શકીએ. વિશ્વ એવું કહેવું જોઈએ કે ભાઈ ભારત વગર તો આ કામ શક્ય જ નથી. ભારત હશે, ભારત આ વસ્તુ આપશે, ભારત આ ટેકનોલોજી આપશે, તો જ આ કામ થઈ શકશે. ગ્લોબલ સપ્લાય ચેન એટલે શું? ફોર એક્ઝામ્પલ કે આ છે અમેરિકા, આ છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ છે યુરોપના દેશો, આ છે આફ્રિકા, આ છે રશિયા, ચીન, આ છે ભારત. આ વિશ્વનો નકશો છે. માની લો કે અહીંયા અમેરિકાની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે. ઘણી બધી કંપનીઓના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એપલ છે તેનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અહીંયા જ કરે છે. પછી રો મટીરિયલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ ગયું છે મોબાઈલનું, તેનો મોબાઈલ બનાવવો છે, તેના માટે લિથિયમ ને આ બધી કેટલીક વસ્તુઓ છે, આફ્રિકામાંથી એને મળશે. પછી ચીનમાં એનું મેન્યુફેક્ચરિંગ થશે. સેમસંગ એની ડિસ્પ્લે અહીંયા સાઉથ કોરિયામાં બનાવે છે. પછી અહીંયા હોંગકોંગ, તાઇવાન, ત્યાં સેમિકન્ડક્ટર, ચીપ ઇન્ટિગ્રેટેડ સર્કિટની જરૂર પડે, ત્યાં બને છે. ભારત શું કરે છે? આ બધી જ વસ્તુને ભેગું કરીને અહીંયા એસેમ્બલ કરી દેશે. આને કહેવાય એસેમ્બલ ઇન ઇન્ડિયા. તો એસેમ્બલ ઇન ઇન્ડિયા છે એ શરૂઆતની વસ્તુ છે. તમારે ગ્લોબલ, આને કહેવાય ગ્લોબલ સપ્લાય ચેન. એક વસ્તુ અહીંથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ, અહીંયા રો મટીરિયલ, એ રો મટીરિયલ અહીંયા જાય છે, દરેક વસ્તુ બને છે, અને દરેક વસ્તુ એક જગ્યાએ ભેગી થાય છે. હવે અહીંથી ફિનિશ પ્રોડક્ટ, ફાઇનલ પ્રોડક્ટ બને છે, અને આ ફાઇનલ પ્રોડક્ટ છે એ યુરોપમાં પણ જશે, અને ફરી અમેરિકામાં પણ જશે, અને આફ્રિકામાં જશે, અને ફરી એ ચાઇનામાં પણ જશે. તો આને કહેવાય ગ્લોબલ સપ્લાય ચેન. અલગ અલગ એક વસ્તુ બનવા માટે શરૂઆતથી લઈને અંત સુધીનો જે આખો ફ્લો છે,
એ છે ગ્લોબલ સપ્લાય ચેન. હવે ગ્લોબલ સપ્લાય ચેનમાં અત્યારે ભારત શું છે, એસેમ્બલ ઇન ઇન્ડિયા કરે છે કે ભાઈ તમે બધી વસ્તુ સારી સારી બનાવી લો, અમને જસ્ટ જોઈન્ટ કરતા આવડે છે. તો એસેમ્બલ ઇન્ડિયા છે એક શરૂઆતનું સ્ટેજ છે. એનાથી આગળનું સ્ટેજ શું છે, તો આપણે આના એમ કહીશું કે આ પાર્ટ તો અમને બનાવતા આવડે છે, તો આપણે ભારતની અંદર જ એ પાર્ટ બનાવીશું. મેક ઇન ઇન્ડિયા થઈ ગયું. તો એસેમ્બલ ઇન્ડિયા શરૂઆતનું સ્ટેજ છે. મેક ઇન ઇન્ડિયામાં ભારતમાં જ પ્રોડક્શન કરવાની વાત કરે છે. પછી એનાથી આગળ શું છે, આપણે એવું કહીશું કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ છે ને અહીંયા નહીં, એ અહીંયા કરવું છે આપણે ભારતમાં. તેના માટે ભણેલા લોકો, હાઈ સ્કિલવાળા લોકો, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોની જરૂર પડશે. એ છેલ્લું સ્ટેજ છે. જ્યારે ભારતની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે, ડિઝાઇનિંગનું કામ કરશે, સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગનું કામ થશે, ક્રિટિકલ ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી છે, જે 21મી સદીની ઉભરતી ટેકનોલોજી છે, એનું કામ, એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ડિઝાઇન ભારતમાં થશે. તો પછી એ વસ્તુ ભારત વગર નહીં બની શકે. તો આપણે એસેમ્બલ ઇન્ડિયા નથી કરવું. છેલ્લો જે કચરો વસ્તુ છે ને ભેગી, કચરો વસ્તુ નથી, પરંતુ જે છેલ્લી વસ્તુઓ છે ને ભેગી કરવાનું કામ આપણે નથી કરવું. એમાં વધારે કૌશલ્યની જરૂર નથી પડતી. ખરેખર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ડિઝાઇનનું કામ છે, એ સૌથી મહત્વનું કામ છે. જો એ કામ ભારત પાસે આવી જશે, તો પછી આખી જે સપ્લાય ચેન છે એમાં ભારતને વિસ્થાપિત કરવો અને રિપ્લેસ કરવો ઇમ્પોસિબલ બની જશે. તો ભારતે હવે શું કરવું છે, પહેલા શરૂઆતમાં કરતા હતા આયાત નથી કરવી, પછી એવું કહેતા હતા કે અત્યારે એમ કહે છે કે આત્મનિર્ભર બનવું છે. ઇકોનોમિક સર્વે કહે છે નહીં, આનાથી આગળ જવાનું છે. આગળ જઈને ક્યાં સુધી જવાનું છે, કે ભારતને આ ગ્લોબલ સપ્લાય ચેનમાં એ રીતે પોતાના સ્થાનને જમાવવાનું છે જેનાથી વિશ્વ એને રિપ્લેસ ના કરી શકે, રિપ્લેસેબલ બની શકે છે. તો આ કોન્સેપ્ટ છે, એની વાત કરે છે કે જે ગ્લોબલ સપ્લાય ચેનની કડી છે એમાં ભારત એવું વિચેનું એવું મહત્વનું સ્થાન બનાવી લેશે કે ભારતને રિપ્લેસ કરવો અશક્ય બની જાય. તો અત્યારનું ફ્યુચરનું આપણું આ વિઝન આ છે. તો કઈ રીતે આવું કંઈ થઈ શકશે? આ થઈ શકશે ને. આપણે એના માટે શું કરવું પડશે? એક શબ્દ છે ઇન્ડિજિનાઇઝેશન, સ્વદેશીકરણ. દરેક વસ્તુ આપણી સ્વદેશી પોતાની બનાવવાની. પરંતુ ઇકોનોમિક સર્વે કહે છે કે નહીં નહીં નહીં, માત્ર સ્વદેશીકરણથી કામ નહીં ચાલે, એનાથી આગળ વધવાનું છે. શું આગળ કરવાનું છે? ઇન્ટેલિજન્ટ. માત્ર સિમ્પલ કપડાં બનાવીને એમ કહીશું કે અમે અમારા કપડાં બનાવીને અમે મજા કરીએ, આત્મનિર્ભર બની ગયા, નહીં નહીં, એ રીતે સ્વદેશીકરણ નહીં. ઇન્ટેલિજન્ટ, જે ક્રિટિકલ ટેકનોલોજી છે, જે મહત્વની ટેકનોલોજી, એઆઈ છે, ક્વોન્ટમ છે, સેમિકન્ડક્ટર છે, આ દરેક વસ્તુઓ પર રિસર્ચ ડિઝાઇન કરીશું. સ્વદેશીકરણ તો કરવું છે, પરંતુ જે બહુ મહત્વની વસ્તુઓ છે, જેના વગર વિશ્વને ના ચાલી શકે, એ વસ્તુઓનું ઇન્ડિજિનાઇઝેશન કરવાનું છે, એ વસ્તુઓનું સ્વદેશીકરણ કરવાનું છે. પછી ચાઇના પ્લસ પોલિસી પણ આપણા ફેવરમાં છે. ચાઇના પ્લસ પોલિસી શું કહેવા માંગે છે કે અત્યારે વિશ્વનું 30% મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે. એટલે કે ચીનનો વિકલ્પ અત્યારે વિશ્વ માટે કોણ બની શકે, તો ભારત બની શકે છે. એપલ છે ચાઇનામાં પ્રોડક્શન કરે છે, પરંતુ એપલને એમ છે કે ચાઇનાનો ભરોસો ના કરી શકાય, તો આપણે બીજો પણ એક યુનિટ સ્થાપવો જોઈએ. ક્યાં સ્થાપિત? ચાઇના પ્લસ કોઈ એક જગ્યાએ, તો કે પ્લસ અહીંયા ભારતમાં આવશે. તો ચાઇના, વિશ્વની એક એવી પોલિસી છે કે ચાઇના સિવાય આપણે કોઈ બીજા એક દેશમાં પણ મેન્યુફેક્ચરિંગ કરીશું, તો બીજો એક દેશ ભારત બનવા માંગે છે કે હાલો ભાઈ, ચાઇનામાં સિવાય ક્યાં, તો કે અમારી પાસે આવી જાવ ને, અમે અહીંયા તમને કે બધું આપીશું, કે રોડ, રસ્તા, બિલ્ડિંગ, સસ્તા શ્રમિકો, બધું આપીશું. તો ચાઇના પ્લસ પોલિસી ઉપર કોને અમલ કરે છે? વિશ્વના દેશો એવું માને છે કે ભારત એક છે, તો ભારત એવા સુધારાઓ કરશે, ભારત અહીંયા લોકોને કૌશલ્ય આપશે, તો વિદેશની કંપનીઓ ભારતમાં આવશે, મેન્યુફેક્ચરિંગ કરશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરશે, ને ચાઇના સાથે એક વિકલ્પ બની શકશે. તો આ શબ્દ ખૂબ મહત્વનો છે, આવનારા પરીક્ષાઓની અંદર પૂછાય, એની 100% સંભાવનાઓ છે. પછી એક શબ્દ છે હાઇપર ગ્લોબલાઇઝેશન પછીનું યુગ. તો પહેલા તો એ સમજવું પડે કે ગ્લોબલાઇઝેશન એટલે શું. તો શબ્દ છે ગ્લોબલાઇઝેશન એટલે શું. આ છે ભારત, આ છે બાકીનું વિશ્વ. ભારત અને બાકીના વિશ્વ વચ્ચેનું જોડાણ, એને કહેવાય ગ્લોબલાઇઝેશન. વિશ્વના તમામ દેશો એકબીજા સાથે જોડાઈ જાય, લેલા મજનું બની જાય, તો કહેવાય કે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે. વિશ્વ એક ગામડું બની જાય, તો કહેવાય કે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે. વિશ્વ એક ગામડું બનવું, દરેક દેશોના અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલા રહેવા. આ કઈ રીતે જોડાય? આનો મતલબ શું થાય જોડાવો એટલે? કે ભારતનો વ્યક્તિ, ભારતનું નાણું, ભારતની ટેકનોલોજી, ભારતની વસ્તુ, ભારતની સેવાઓ, એ ભારતમાંથી વિદેશમાં, તમામ વસ્તુઓ ભારતમાંથી વિદેશમાં જઈ શકે ને વિદેશમાંથી ભારતમાં જેટલી સરળતાથી આવી શકે એટલું ગ્લોબલાઇઝેશન વધારે છે. જ્યારે ટ્રમ્પ ટેરિફ વધારે છે એનો મતલબ, કે ભારતની વસ્તુ છે, ટ્રમ્પ ટેરિફ વધારે છે એનો મતલબ એવો છે કે ભારતની વસ્તુ છે એ વિદેશમાં, એટલે કે અમેરિકામાં જઈ શકતી નથી, અવરોધ છે. તો આ ગ્લોબલાઇઝેશન વિરોધની સ્થિતિ છે. જ્યારે ટ્રમ્પ છે ટેરિફ નાબૂદ કરી દેશે તો ભારતની વસ્તુ અમેરિકામાં સરળતાથી જશે. તો આને કહેવાય ગ્લોબલાઇઝેશન. એ જ વાત કરીએ છીએ ને કે
વસ્તુ, સેવા, વ્યક્તિ, નાણાં, ટેકનોલોજી એક દેશમાંથી બીજા દેશમાં સીમા પાર ક્રોસ બોર્ડર સરળતાથી જઈ શકે એને કહેવાય ગ્લોબલાઇઝેશન. તો કે વ્યક્તિ, માણસ, ટેકનોલોજીની સરળ અવર જવર એને કહેવાય ગ્લોબલાઇઝેશન. તો ગ્લોબલાઇઝેશન અત્યારે વિશ્વમાં ગ્લોબલાઇઝેશનની સ્થિતિ ચાલે છે, પરંતુ અહીં શબ્દ લખેલો છે હાઇપર ગ્લોબલાઇઝેશન. તો આ જોડાણ છે એકદમ સખ્ત, એકદમ બોન્ડ, એકદમ લેલા મજનું બની જવા એને કહેવાય કે હાઇપર ગ્લોબલાઇઝેશન, કે વિશ્વ એકબીજા દેશો સાથે એકદમ જોડાયેલું છે. વિશ્વના દેશોને એકબીજા વગર ચાલતું નથી, એકબીજા વગર એટલે કે વ્યાપારની અંદર નથી ચાલતું, એની વાત કરીએ છીએ. તો હાઇપર ગ્લોબલાઇઝેશન, પરંતુ એ બદલાવ આવી રહ્યો છે, ત્યાંથી યુટર્ન લીધો છે. હાઇપર ગ્લોબલાઇઝેશન પછીનો યુગ. ગ્લોબલાઇઝેશનનો બેઝ શું હતો? ગ્લોબલાઇઝેશનનો બેઝ એવો હતો કે અમેરિકામાં કોઈ વસ્તુ સસ્તી મળે છે, આપણે ત્યાંથી લઈ આવશું. ચીનમાં મેન્યુફેક્ચરિંગ સસ્તું પડે છે, તો ત્યાં એપલ એમ કહેશે કે અમારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેમ ત્યાં મોંઘું પડે છે, તો ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ કરીશું. તો જે દેશમાં જે વસ્તુ સસ્તી મળતી હતી, તો કોના ઉપર ભાર આપતા હતા? કોસ્ટ એફિશિયન્સી ઉપર, કે જે વસ્તુ સસ્તી મળે છે એના ઉપર ભાર આપતા હતા. ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ, ગ્લોબલાઇઝેશનનો આધાર આ હતો. પરંતુ હવે એ કન્સેપ્ટ બદલી ગયો છે. આ જે મુદ્દાઓ છે ખૂબ જ મહત્વના છે. આ વસ્તુ ઇકોનોમિક સર્વે સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે, ને કરંટ અફેરના મેગઝીનમાં આવું બધું કંઈ ચર્ચામાં કોઈ નહીં કરે. અહીંયા તમે ધ્યાન રાખો, ખૂબ જ મહત્વનો ટોપિક છે. આ શબ્દો ભવિષ્યમાં ચર્ચામાં રહેવાના છે. તમે મેન્સની અંદર જ્યારે લખો ત્યારે કન્ક્લુઝનની આવા બધા શબ્દો લખવાના છે. સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી ને હાઇપર ગ્લોબલાઇઝેશન પછીનો યુગ ને આવા પ્રશ્નો પૂછાશે કે હવે વિશ્વ છે ગ્લોબલાઇઝેશનથી સંરક્ષણવાદ તરફ જઈ રહ્યું છે. તો આ ક્યારે સમજાશે? વૈશ્વિકીકરણથી ગ્લોબલાઇઝેશન, વિશ્વ છે ગ્લોબલાઇઝેશનથી સંરક્ષણવાદ તરફ જઈ રહ્યું છે. આ ક્યારે સમજાશે? અહીંયા ક્યાંક ધ્યાન રાખશો તો આ બાબત સમજાશે. તો ગ્લોબલાઇઝેશન છે કોના ઉપર ટકેલું હતું? કોસ્ટ એફિશિયન્સી ઉપર ટકેલું હતું. પરંતુ હવે કીધું કે આપણે એવા ગ્લોબલાઇઝેશનને નહીં કે જ્યાં સસ્તી વસ્તુ મળે છે એવું નહીં, પરંતુ હવે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, પણ એક અલગ એંગલથી થઈ રહ્યું છે. એમાં કયા એંગલો બદલી રહ્યા છે? આ શબ્દ ખાસ ધ્યાન રાખો. એમાં 3 નવા શબ્દો આવે છે. ફ્રેન્ડ શોરિંગ. તો ભારત છે એવા દેશો સાથે વ્યાપાર કરશે કે ક્યાંય સસ્તું મળે છે એટલે લઈ લેશે એવું નહીં, પરંતુ એ વિશ્વસનીય નથી ને, કે આજે એ વસ્તુ સસ્તી આપે છે, કાલ કહેશે કે નથી આપવું. તો આ વસ્તુનો રિયલાઇઝ વિશ્વએ કોરોના સમયે કરેલો. જેમ કે તાઇવાન અને ચીનની અંદર સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ, વિશ્વને એવો રિયલાઇઝ થયો કે મોટાભાગની વસ્તુઓ સેમિકન્ડક્ટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ ચીનમાંથી જ મળે છે. જો ચીન એમ કહેશે કે નહીં ભાઈ હમ નહીં દેંગે, તો વિશ્વ પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલે કે વિશ્વસનીય વ્યક્તિ પાસેથી, વિશ્વસનીય દેશ પાસેથી આપણે વસ્તુઓ લેવાની છે. તો આપણે રશિયા પાસેથી દોસ્તી રાખીશું, રશિયા આપણે ખરાબ સ્થિતિમાં પણ સાથ દેશે, તો આને કોઈ ફ્રેન્ડ શોરિંગ. જે પોલિટિકલ ટ્રસ્ટ જે દેશ ઉપર કરી શકે, જે દેશ ઉપર વિશ્વાસ કરી શકીએ, જે દેશની પોલિટિકલ આઈડિયોલોજી સમાન છે, એ દેશો એકબીજા સાથે વ્યાપાર કરશે. કદાચ બની શકે કે થોડુંક મોંઘું પણ મળતું હોય, પરંતુ આ કોસ્ટ એફિશિયન્સીની જગ્યાએ આપણે નેશનલ સિક્યુરિટી સૌથી મહત્વની બની ગઈ છે. નેશનલ સિક્યુરિટીમાં કઈ વસ્તુ? તો કે જે દેશ મિત્ર દેશ છે એની સાથે વ્યાપાર કરશું. તો ગ્લોબલાઇઝેશનના આયામ, ડાયમેન્શન બદલી રહ્યા છે. પહેલા શું હતું? વિશ્વના બધા દેશો એક સાથે આવી ગયા. હવે કંઈક ના બધા દેશોની સાથે નથી આવવું. હવે શું કરવું? કે આપણા મિત્ર છે એક ગ્રુપ બનાવીએ, એક ગેંગ બનાવીને અંદર વેપાર કરીશું. તો ફ્રેન્ડ શોરિંગ ઉપર વિશ્વ જઈ રહ્યું છે. પછી નિયર શોરિંગ ઉપર વિશ્વ જઈ રહ્યું છે, કે આપણે દૂરના દેશથી કોઈ વસ્તુ મંગાવીએ તેની સપ્લાય ચેન છે એમાં ગમે ત્યારે ડિસ્રપ્શન આવી જાય છે. તો એના કરતાં જે નજીકના દેશો છે એની સાથે વ્યાપાર કરીએ, કેમ કે એ નજીકના દેશો છે તો સપ્લાય ચેન ડિસ્રપ્ટ થવાની સંભાવના ઓછી છે. તો એ નિયર શોરિંગ ઉપર, જેનાથી લોજિસ્ટિક ખર્ચ ઓછો આવશે, સપ્લાય ચેન ડિસ્ટર્બ થવાની સંભાવના ઓછી રહેશે. તો જેના કારણે વિશ્વસનીય અને કાયમ ને ટકાઉ રીતે આપણે વ્યાપાર કરી શકીશું. ત્રીજો એક મહત્વનો કન્સેપ્ટ છે સ્ટ્રેટેજિક ઓટોનોમી. હમણાં જે વાત કરતા હતા કોરોના સમયે સેમિકન્ડક્ટર ઉપર સમગ્ર વિશ્વ તાઇવાન અને ચીન ઉપર નિર્ભર હતું. ત્યારે ચાઇના અને તાઇવાનની અંદર લોકડાઉન લાગે છે, સેમિકન્ડક્ટરનું પ્રોડક્શન થતું નથી, અટકી જાય છે. ત્યારે વિશ્વને સમજાય છે કે ઓહો હમ તો ઇસ પર ટિકેલે થે, તો એ જો ખસી જશે તો પછી વિશ્વનું શું થશે? હવે એમાંય કેટલીક મહત્વની ટેકનોલોજી, જેમ કે એઆઈ ટેકનોલોજી છે, જેમ કે સેમિકન્ડક્ટર ટેકનોલોજી છે, કેટલાક ક્રિટિકલ મિનરલની વસ્તુઓ છે. એટલે કે કેટલીક એડવાન્સ એવી ટેકનોલોજી છે જેના માટે આપણે વિશ્વના અન્ય દેશ ઉપર નિર્ભર ના રહી શકીએ, આપણે અમેરિકા ઉપર નિર્ભર ના રહી શકીએ. કપડાં અમેરિકાથી મંગાવીશું એમાં કંઈ વાંધો નથી, પરંતુ જે ક્રિટિકલ ટેકનોલોજી, મહત્વની ટેકનોલોજી, હાઈ એન્ડ એડવાન્સ ટેકનોલોજી છે, એ ટેકનોલોજી બીજા દેશ ઉપર નિર્ભર રહેવું એ ભયાનક છે, ખતરનાક છે. તો અહીંયા સ્ટ્રેટેજિક ઓટોનોમી એટલે કે આપણે આવી મહત્વની ટેકનોલોજી ઉપર ખુદ સ્વતંત્ર રહીશું, આપણા દેશની અંદર મેન્યુફેક્ચરિંગ કરીશું, આપણા દેશની અંદર ટેકનોલોજીનો વિકાસ કરીશું. ફોર એક્ઝામ્પલ કે એઆઈ છે, એઆઈ માટે આપણે જેમિની, ચેટ જીપીટી ઉપયોગ કરીએ છીએ, જે અમેરિકન કંપનીઓ છે.
ભારતના લોકો આ ચેટ જીપીટી એઆઈનો ઉપયોગ કરે છે, જેમિનીનો ઉપયોગ કરે છે, તો ભારતના લોકોના ડેટા એ કંપનીઓને મળી જશે, એ દેશને મળી જશે. આપણા ડેટામાંથી એ આપણે મેન્યુપ્યુલેટ કરી શકીએ. ડેટા અત્યારે ન્યૂ ઓઇલ છે. ડેટા ખૂબ જ મહત્વની વસ્તુ છે. ડેટા ઉપર જ એઆઈ ટકેલું છે. માની લો કે વિશ્વના તમામ ડેટાઓ તમે ડિલીટ કરી નાખો તો એઆઈ નામની કોઈ વસ્તુ રહેશે નહીં. તો ડેટા બહુ મહત્વની વસ્તુઓ છે. તો એઆઈ બીજા દેશની કોઈ કંપનીનું યુઝ કરવું એના કરતાં ભારત પોતાનું એઆઈ ડેવલપ કરે, ભારતના લોકોના ડેટાથી વધારે સારું, વધારે એક્યુરેટ, ને આપણે સોવરેન, સાર્વભૌમ રહી શકીશું. જો ભારતના ડેટા વિશ્વના અન્ય દેશ પાસે જતા રહેશે તો એનાથી ભારતની એકતા, અખંડિતતા, સોવરેનિટી, સાર્વભૌમત્વ ઉપર ખતરો આવી જશે. કેમ? કેમ કે ડેટાથી લોકોને મેન્યુપ્યુલેટ કરવા ખૂબ જ સરળ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર હવે એ દેશ જેની પણ કંપનીઓ છે એને ખબર છે કે આમાં ભારતીય લોકોને શું ગમે છે, એને કઈ રીતે અંદરો અંદર ઝઘડાવવા, કઈ રીતે એને પેલી નાત જાતની આવી બધી ધર્મની ને વિચારધારાઓ ફેલાવી, અફવાઓ ફેલાવી, ને આના દ્વારા ફોર એક્ઝામ્પલ કે કોઈ હિન્દુ મુસ્લિમ વાળો કોઈ વિડીયો હોય એને વાયરલ કરવો, એ કંપની માટે તો સિમ્પલ વસ્તુ છે ને, એ તો કરી શકે. તો જ્યારે ડેટા વધારે હશે તો એ વધારે એક્યુરેટલી એ દેશના લોકોને મેન્યુપ્યુલેટ કરી શકશે, દેશ વિરોધી કામ કરવા એના માટે સરળ બની જશે. તો એ શું છે કે એવી કેટલીક મહત્વની ટેકનોલોજી છે એના પર વિશ્વ ઉપર નિર્ભર નહીં રહેવાનું, પોતાના દેશની અંદર જ પ્રોડક્શન કરવાનું. સ્ટ્રેટેજિક ઓટોનોમી, સ્વતંત્રતા, વ્યૂહાત્મક સ્વતંત્રતા હોવી જોઈએ. કયા ટેકની ફિલ્ડની અંદર? આ 3 એવા મહત્વના શબ્દ છે, તમને ખબર હોવી જોઈએ. તો વિશ્વનો જે ગ્લોબલાઇઝેશન વાળો ફેઝ છે એ કઈ રીતે યુટર્ન લે છે? તો પહેલા આર્થિક કાર્યક્ષમતા, એફિશિયન્સી ઉપર ભાર આપતો હતો, હવે આર્થિક સુરક્ષા, દેશની સુરક્ષા ઉપર વધારે ભાર આપે છે. તો એવું કહી શકાય છે કે વિશ્વ એકીકૃત બજાર, એટલે કે વિશ્વ એક હતું, એક ગામ હતું, એનાથી અલગ અલગ ભૌગોલિક રાજ્ય જે હવે ગુટ બને છે કે હમ દોસ્ત है तो हम 5 लोग ही नहीं, पूरे विश्व को साथ में नहीं लेंगे, हम 5 दोस्त ही साथ में आते हैं. તો આને કહેવાય જીઓ ઇકોનોમિક ફ્રેગમેન્ટેશન, એટલે કે જે સમગ્ર વિશ્વ એક હતું હવે એના ટુકડા ટુકડા થઈ ગયા છે. આ 5 દેશ, પેલા 5 દેશ, આ 5 દેશ. તો અત્યારે આવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સેવા ક્ષેત્રમાં ભારતે ધરખમ ઘણા બધા ફેરફારો કરવા છે. સેવા ક્ષેત્ર ભારતની જીડીપીમાં જીવીએનમાં 56% યોગદાન આપે છે. હમણાં ડેટા જોયેલા છે. પછી એક મહત્વનો શબ્દ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. છેલ્લા 3-4 વર્ષથી ચર્ચામાં છે, એના ઉપર મેન્સમાં સવાલ નથી, પરંતુ મને એવું લાગે છે કે આવનારા 1-2 વર્ષની અંદર આના ઉપર એક સવાલ બનશે, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ઉપર મેન્સમાં. પ્રિલિમ્સમાં પૂછી શકાય, ઠીક છે, પરંતુ મેન્સનો મુદ્દો મહત્વનો છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે શું ને ભારત એના માટે શું કરી રહ્યું છે, એના માટે શું પડકારો છે, આવું બધું કંઈક પૂછાઈ શકે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ને આ પછીનો મુદ્દો સેમ છે. ચાલો આગળ જોઈએ. આજથી થોડા વર્ષો પહેલા, એટલે કે 1991ની અંદર જ્યારે એલપીજી રિફોર્મ થાય છે, એલપીજી રિફોર્મ એટલે કે આ જી એટલે ગ્લોબલાઇઝેશન એટલે વિશ્વની ઘણી બધી કંપનીઓ, વિશ્વના નાણાં એટલે કે એફડીઆઈ, આ બધું ભારતની અંદર આવે છે. એમાં ખાસ કરીને એક મહત્વનો બદલાવ શું થયો હતો કે ભારતની અંદર લોકો હતા થોડાક એવા ભણેલા ગણેલા હતા જેને ઇંગ્લિશ આવડતી હતી. હવે એ સમયે બિઝનેસ ધંધા કરવા કે તમે જમીન ખરીદો, એક કંપની મેન્યુફેક્ચરિંગ કરો, એ અઘરી વસ્તુ હતી. એની સાપેક્ષે કોઈ અમેરિકન કંપની આવે છે ને એમ કહે છે કે આ કોમ્પ્યુટરનું ડેટા એન્ટ્રીનું કામ છે, કરી દે ને, તો તમારે કંઈ નથી કરવાનું, ડેટા એન્ટ્રી કરવાની છે. તમને ઇંગ્લિશ આવડે છે, એની સાથે કોમ્યુનિકેશન કરી શકો છો. પછી અમેરિકન બેન્કો છે, અમેરિકન કંપનીઓ છે, એમાં જે પેલા ટેલિકન્સલ્ટન્સી હોય કે ફોન ઉપર કંઈક વાતો કરવાની હોય છે, ઉઘરાણી કરવાની છે, XYZ ફોન ઉપર જે પણ કંઈ કામ કરવાના હતા એના માટે તમારે માત્ર ઇંગ્લિશ બોલવાની જરૂર હતી. એટલે કે આ સર્વિસના કામ હતા. એ ભારતીય લોકોને મોજ પડી ગઈ કે એમાં કંઈ રૂપિયા રોકાણ કરવાની જરૂર નથી, તમને ઇંગ્લિશ બોલતા આવડે છે, થોડુંક જ્ઞાન છે, તો તમે આ બધી વસ્તુ મેનેજ કરી લેતા હતા. એના કારણે ભારતમાં આઈટી સેક્ટર છે અત્યારે વિશ્વનું હબ બની ગયું છે. કેમ કે 1991ના સુધારા પછી જે બહારની કંપનીઓ, તો ખાસ કરીને અમેરિકા ને યુરોપની કંપનીઓ હતી, એ કંપનીઓએ પોતાના જે અમુક કામ હતા ભારતને આપી દીધા. એટલે કે ભારતની અંદર સસ્તા શ્રમિકો, સસ્તા મજૂરો, એટલે કે આ આઈટી સેક્ટરમાં ભણેલા ગણેલા સસ્તા લોકો એ કામ કરી આપતા હતા. તો એ દેશોએ આ કામ ભારતમાં આઉટસોર્સ કરી દીધું. ભારત સર્વિસ હબ બની ગયું. પરંતુ આ સર્વિસનું હબ કેવા કામ હતા? જેમાં ઓછા કૌશલ્યની, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વાળું કામ નહોતું, જેમાં કમ્પેરેટિવલી ઓછા કૌશલ્યની જરૂર પડે એવા કામ હતા. તો ભારતની અંદર કેવા કામ થતા હતા? બસ એક કોમ્પ્યુટર વાળા અહીંયા મેન કામ ક્યાં થતું હતું? અમેરિકામાં થતું હતું. એની બેકએન્ડની ઓફિસમાં આવા થોડાક સસ્તા મજૂરીવાળા કામ અહીંયા ભારત પાસે કરાવતા હતા. તો ભારતનું આઈટી સેક્ટર છે, ભારતનું સર્વિસ સેક્ટર છે, અત્યારે વિશ્વમાં એનું સારું એવું નામ છે. ભારતની જીડીપીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો સૌથી મોટો છે. એનાથી આપણને ફાયદો થયો છે, સારી બાબત છે. પરંતુ હવે એનાથી આગળ તો વધીશું ને. જે રીતે આત્મનિર્ભર ભારતે આપણે સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી તરફ જઈ રહ્યા છીએ, તો એ જ રીતે આઈટી સેક્ટર, સર્વિસ સેક્ટરની અંદર ભારત એક બેક ઓફિસ તરીકે કામ કરતું હતું. પાછળની ઓફિસ, બહુ મહત્વનું કામ નહીં, બેકએન્ડની અંદર,
એટલે કે સેકન્ડ નંબરનું, સેકન્ડ પ્રાયોરિટી, ઓછી પ્રાયોરિટી વાળું, ઓછું મહત્વનું કામ કરતું હતું. હવે ભારત નહીં, એ બદલાવ આવી રહ્યો. શું બદલાવ આવ્યો? હવે ભારત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ કરે છે. અત્યાર સુધી એપલ ત્યાં ડિઝાઇન અમેરિકામાં બનાવતું હતું, અહીંયા મેન્યુફેક્ચરિંગ એસેમ્બલીનું કામ કરતું હતું. એવું નહીં, હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અહીંયા થશે. અમેરિકાની કોઈ બેંક છે, એના માટે કોઈ સોફ્ટવેર બનાવે છે, એઆઈ ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો એઆઈ ઇન્ટિગ્રેશન વાળું કામ છે એ ભારતમાં થશે. હવે પેલું ફોન કરી બેંકોની અંદર ઉઘરાણી કરવા વાળું કામ છે, અમેરિકાની કોઈ બેંક છે એ લોન આપેલી છે, હવે લોનની ઉઘરાણી કરવી છે તો ફોન કરવાનું કામ એ ભારતને આપી દેતા છે. લો કે આ 10 નંબર છે અને ફોન કરીને કહી દેજો કે તમારા એટલા રૂપિયા જમા કરવાના છે. ફોર એક્ઝામ્પલ આવા કામ હતા, પહેલા ભારત આવું કરતું હતું. હવે ભારત કે નહીં, તમારે એઆઈ માટેનો સોફ્ટવેર બનાવવો છે, તમારે બેંકમાં એઆઈનો યુઝ કરવો છે, એના માટેનો સોફ્ટવેર અહીંયા બનાવી દઈશું. તો ભારત છે બ્રેઇન બને છે. શેનું? આ જે વિશ્વની જે મલ્ટીનેશનલ મોટી મોટી કંપનીઓ છે એના માટે. તો વિશ્વની મોટી કંપનીઓ માટે પહેલા બેક ઓફિસ હતું, હવે બ્રેન ઓફિસ બની રહ્યું છે. આ બદલાવ આવી રહ્યો છે. તો જે બ્રેન ઓફિસ બની રહ્યું છે એ જે આખું સેન્ટર છે એને કહેવાય ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. ભારતમાં અત્યારે 600 જેટલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આવેલા છે. આંકડો મહત્વનો છે, હજી વધી રહ્યા છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. ભારત હવે નોલેજ હબ બની રહ્યું છે. ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇનોવેશન, ડિઝાઇનિંગ આવા મહત્વના ઉચ્ચ કૌશલ્યવાળા કામો થઈ રહ્યા છે. તો ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે શું? કે જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું, ઇનોવેશનનું, મલ્ટીનેશનલ કંપનીના સૌથી મહત્વના કામ થતા હોય એવી જગ્યા એક ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે. હવે બાહ્ય ક્ષેત્ર, એક્સટર્નલ સેક્ટર, આપણે ભારતની અંદરની વાત કરી કે વૃદ્ધિને ઘણી બધી મહત્વની વસ્તુઓ થઈ રહી છે. આપણું એક્સટર્નલ સેક્ટર, આપણી પાસે ફોરેક્સ રિઝર્વ કેટલું છે? આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે 700 બિલિયનનું. આ ઇકોનોમિક સર્વેનો ડેટા છે. ઇકોનોમિક સર્વેમાં એક્ઝેક્ટલી 701 બિલિયનની વાત કરેલી હતી. પરંતુ હમણાં ફેબ્રુઆરી 2026માં મોનિટરી પોલિસી આવે છે, એમાં એવું કહે છે કે 723 બિલિયન આપણું ફોરેક્સ રિઝર્વ છે. તો સૌથી હાઈએસ્ટ સપાટી પર પહોંચી ગયું છે 723 બિલિયન. ભારતનું રેમિટન્સ વિશ્વમાં સૌ પ્રથમ ક્રમાંકે આવે છે. રેમિટન્સમાં 135 બિલિયન રેમિટન્સ, એટલે કે ભારતીય લોકો વિદેશમાં જાય છે ત્યાંથી જે નાણાં મોકલે છે એને કહેવાય છે રેમિટન્સ. વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ ભારત છે ને કેટલું છે? 135 બિલિયન, ખૂબ જ વધારે છે. પછી આ સ્ટેટમેન્ટ હમણાં જ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આ જે 700 બિલિયનનું ફોરેક્સ રિઝર્વ છે, માની લો કે આપણે હવે નવા ડોલર કમાતા નથી, હવે આપણે એક્સપોર્ટ કરતા નથી ફોર એક્ઝામ્પલ, પરંતુ આપણે પેટ્રોલિયમની આયાત તો કરવી પડશે, કેટલીક મહત્વની વસ્તુની આયાત તો કરવી પડશે. તો 700 બિલિયન છે એ કેટલા મહિનાઓને આપણી ભારતની આયાતને ચલાવી શકે એટલું છે? તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 મહિનાઓની આયાત કરી શકીએ. આપણે નવા ડોલર ના કમાઈ તો પણ આપણી પાસે એટલા રૂપિયા છે કે જેનાથી આપણે 11 મહિનાની આયાત. આના માટે શબ્દ વપરાય છે ઇમ્પોર્ટ કવર. આ સ્ટેટમેન્ટ હમણાં જ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. પછી આ એક અલગ ફરી કોન્સેપ્ટ, જો આમાં દરેક નવા કોન્સેપ્ટ હું તમને સમજાવું છું. આ કોન્સેપ્ટ તમને આવડવા જોઈએ, મેઇન્સમાં ખૂબ જ કામ આવે એવા કોન્સેપ્ટ છે. આ છે પ્રાઇવેટ. આ છે પ્રાઇવેટ સેક્ટર. આ પ્રાઇવેટ સેક્ટરનો જે ચક્કર છે, જે ગિયર છે એને ફેરવવો છે. કઈ રીતે ફરશે? તમે આ ગિયરને ફેરવશો ને તો બાજુનો ગિયર પણ ફરી જશે. આ ગિયર કોનો છે? આ છે સરકાર. તમે સરકારને ફેરવશો તો પ્રાઇવેટ સેક્ટર ફરશે, આવું કહેવા માંગે છે. પરંતુ કઈ રીતે, શું ફેરવવાનું છે? ફેરવવાનું છે કે જ્યારે સરકાર છે એ કેપિટલ એક્સપેન્ડિચર કરશે. કેપિટલ એક્સપેન્ડિચર ગુજરાતીમાં કહેવાય મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે શું? સરકાર રોડ, રસ્તા, બિલ્ડિંગ, પોર્ટ, એરપોર્ટ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરશે. આને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. પરંતુ કેપિટલ એક્સપેન્ડિચર સરકાર પણ કરી શકે અને કેપિટલ એક્સપેન્ડિચર પ્રાઇવેટ સેક્ટર પણ કરી શકે. પરંતુ ઇકોનોમિક સર્વે એમ કહે છે કે કેપિટલ એક્સપેન્ડિચર બંને કરતા જ હોય છે. પરંતુ જ્યારે સરકાર કેપિટલ એક્સપેન્ડિચર કરે છે, કેપિટલ એક્સપેન્ડિચર કરે છે એટલે કે સરકાર છે આ ગિયર ફેરવે છે, તો એનાથી ઓટોમેટિક આ પ્રાઇવેટ સેક્ટરનો ગિયર ફરશે. કઈ રીતે ફરશે? ફોર એક્ઝામ્પલ કે કોઈ એક બંજર વિસ્તાર છે રાજસ્થાનનો, હમણાં કચ્છ થોડા વર્ષો પહેલા 20 30 40 વર્ષો પહેલા એક વિસ્તાર હતો, સાણંદનો વિસ્તાર છે, કે જ્યાં કંપનીઓ જતી નથી, તો સરકાર ત્યાં રોડ, પોર્ટ, એરપોર્ટ આવા બધું કનેક્ટિવિટી, બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું બધું બનાવશે. જે જગ્યાએ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી છે, રોડની સારી કનેક્ટિવિટી છે, પોર્ટ છે, એરપોર્ટ છે, આ દરેક કનેક્ટિવિટી હોય, દરેક વસ્તુ, દરેક ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમને સરળતાથી મળી જતી હોય, તો હંમેશા કંપની ત્યાં સેટઅપ કરશે, ત્યાં નવી કંપનીઓ આવશે, ત્યાં નવી વિદેશમાંથી પણ કંપનીઓ આવીને રોકાણ કરશે.
ફોર એક્ઝામ્પલ કે ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટી એ શું છે, સરકારે એક એવો વિસ્તાર બનાવ્યો છે અને વિસ્તારની અંદર અમુક એવી છૂટછાટો આપી છે જેનાથી કંપનીઓ ત્યાં આવે છે, ત્યાં નવા રોકાણ થાય છે, વિશ્વની મોટી મોટી કંપનીઓ બેન્કો ત્યાં આવે છે. આ શું છે? આ એ છે કે સરકાર છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે, કેપિટલ એક્સપેન્ડિચર કરશે, તો પ્રાઇવેટ સેક્ટર પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો છેલ્લા 10 વર્ષમાં તમે બજેટવાળો લેક્ચર જોયો હશે તો એમાં વ્યવસ્થિત એનાલિસિસ કરેલું હતું. શું એનાલિસિસ કરેલું હતું કે સરકારે છેલ્લા 10 વર્ષથી 2017થી લઈ અને આ 2026-27નું બજેટ આવ્યું ત્યાં સુધીમાં કેપિટલ એક્સપેન્ડિચર આ કેટલું હતું? અહીંયા લગભગ 2.5 લાખ 2017માં કેપિટલ એક્સપેન્ડિચર દેશમાં રોડ, રસ્તા, બિલ્ડિંગ, પોર્ટ, એરપોર્ટ, હોસ્પિટલ, આ સ્કૂલ બિલ્ડિંગ આ બનાવવા માટે સરકાર કેટલો 2.5 લાખ કરોડનો ખર્ચ કરતી હતી. પરંતુ આજે 2026-27નું બજેટ છે એમાં કેટલો ખર્ચ કરે છે? 12.21 લાખ કરોડ, એટલે લગભગ કેટલા 4 થી 5 ગણા કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો થયો છે. એટલે કે સરકાર છેલ્લા 10 વર્ષથી કેપિટલ એક્સપેન્ડિચરમાં સતત વધારો કરતી રહી છે. એટલા વર્ષોની અંદર ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું બની ગયું છે. એના કારણે પ્રાઇવેટ સેક્ટર છે એને ઇન્સેન્ટિવ મળ્યો છે કે ચાલો હવે પણ આપણે પણ કંપની બનીને આપણે પણ નવા બિલ્ડિંગ ઊભા કરીને આપણે કંપનીમાં વધુ રોકાણ કરીએ, જેનાથી એને ફાયદો થાય. પરંતુ પ્રાઇવેટ સેક્ટર ક્યારે કરશે? જ્યારે દેશની અંદર એવી સ્થિતિ હોય, કનેક્ટિવિટી બેટર હોય, ત્યારે જ પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો આને કહેવાય ક્રાઉડિંગ ઇન ઇફેક્ટ. ક્રાઉડિંગ ઇન ઇફેક્ટ એટલે શું? આ શબ્દ તમને ખબર હોવી જોઈએ. સરકારી રોકાણથી ખાનગી વ્યાપાર માટે રસ્તો સરળ બને. એટલે કે સરકાર આવી કેપિટલ એક્સપેન્ડિચર કરે છે એના કારણે પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહિત થાય છે, ઇન્સેન્ટિવ થાય છે અને પ્રાઇવેટ સેક્ટરને રોકાણ કરવું, વ્યાપાર કરવો વધારે સરળ બને છે. એને કહેવાય ક્રાઉડિંગ ઇન ઇફેક્ટ. ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે નેગેટિવ છે. ક્રાઉડિંગ ઇન ઇફેક્ટ છે એ સારી વસ્તુ છે. એનાથી પ્રાઇવેટ સેક્ટર છે એને વધારે લોન લેવી સરળ બનશે, એને રોકાણ કરવું વધારે સરળ અને એને વ્યાપાર કરવો વધારે સરળ બને છે. જ્યારે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે એવું કે સરકાર માની લો કે ઘણું બધું ઉધાર લઈ લેશે ઇન્ડિયન માર્કેટમાંથી, તો પ્રાઇવેટ સેક્ટરને લોન લેવા માટે રૂપિયા જ નહીં વધે. તો એને કંઈક ક્રાઉડિંગ આઉટ એટલે કે લોન લેવા માટેનું જે ટોળું હતું એમાંથી પ્રાઇવેટ સેક્ટરને હટાવી દીધું, દૂર કરી દીધું કે ભાઈ તમે દૂર રહેજો. સરકાર એમ કહેશે કે હું જ બધું રોકાણ લઈ લે, એટલે કે હું જ બધું ઉધાર લઈ લઈશ, બેંકો પાસેથી બધા જ રૂપિયા ઉધાર છે સરકાર લઈ લેશે, તો પ્રાઇવેટ સેક્ટર પાસે વધશે નહીં. તો આને કંઈક ક્રાઉડિંગ આઉટ, જે નેગેટિવ, જે ખરાબ વસ્તુ છે. પરંતુ અહીંયા શું થાય છે? સરકારે રોકાણ કર્યું એના લીધે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ વધે છે, પ્રાઇવેટ સેક્ટરને ફાયદો થયો, પ્રાઇવેટ સેક્ટર લોન લઈ લઈને રોકાણ કરે છે, એના માટે લોન હવે વધી ગઈ છે, અને કંઈક ક્રાઉડિંગ ઇન ઇફેક્ટ. તો સર આ ઇકોનોમિક સર્વે એવું કહે છે કે છેલ્લા થોડા વર્ષોમાં સરકારે જે કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે એને લીધે ક્રાઉડિંગ ઇનની ઇફેક્ટ થઈ છે. ક્રાઉડિંગ ઇનની ઇફેક્ટ થઈ છે તો પ્રાઇવેટ સેક્ટર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો હવે શું થયું છે? હેન્ડઓવર કર્યું છે. અત્યાર સુધી જાહેર સરકાર છે એ રોકાણ કરતી હતી, એનાથી હવે ખાનગી સેક્ટરને પ્રોત્સાહન મળ્યું છે, રોકાણ કરે છે, હવે હેન્ડઓવર કર્યું છે. એટલે કે સરકારે અત્યાર સુધી રોકાણ કર્યું છે ને રોકાણનું જે શું કહેવાય થોથું હતું એ પ્રાઇવેટ સેક્ટરને આપીને કીધું લો ભાઈ હવે અમે તમને હેન્ડઓવર કરીએ છીએ, અમે અમારું કામ કરી દીધું, હવે તમે તમારું કામ કરો. આને કહેવાય, આ ઇકોનોમિક સર્વે આ શબ્દનો યુઝ કર્યો છે કે કેપિટલ એક્સપેન્ડિચર પબ્લિક ટુ પ્રાઇવેટ તરફ હેન્ડઓવર થયું છે. એટલે આ એક ખૂબ સારી અને પોઝિટિવ વસ્તુ છે. અર્થતંત્રની અંદર રોકાણ વધે છે એનો મતલબ કે અર્થતંત્ર હવે રોકાણ કયું? કેપિટલ એક્સપેન્ડિચર વધે છે તો અર્થતંત્ર હવે ગ્રોથ તરફ આગળ વધશે. હમણાં જ થોડી વાર પહેલા ટ્વિન બેલેન્સ શીટ એડવાન્ટેજની વાત કરી હતી. એટલે કોર્પોરેટ સેક્ટર વધારે નફો કરે છે, એને લોન ચૂકવી દીધી છે, એની બેલેન્સ શીટ છે વધારે પોઝિટિવ નફાકારક બની છે, તો એના કારણે પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. હવે માની લો કે રોકાણ વધે છે, અર્થતંત્રમાં રોકાણ વધે છે તો રોજગારી વધશે. સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા રિલાયન્સની એક યુનિટ હતું ત્યાં 100 લોકો કામ કરતા હતા, હવે રિલાયન્સ રોકાણ વધારે કરે, રિલાયન્સ એક બીજો યુનિટ સ્થાપિત કરે છે તો હવે બીજા પણ ત્યાં 100 લોકો કામ કરશે, તો અર્થતંત્રમાં રોજગારી વધે છે. રોજગારી વધે છે તો નવા 100 લોકોની આવક વધી ગઈ છે. આવક વધે છે તો આ લોકો વળી ખર્ચ કરશે, રિલાયન્સ કહેશે કે ઓકે હવે તો ડિમાન્ડ વધે છે વસ્તુની, હજી ત્રીજો યુનિટ સ્થાપે તો ફરી 100 લોકોને રોજગારી આપશે, રોજગારી આપે તો આવક વધે છે, લોકોની આવક વધે છે તો લોકો ખર્ચ વધારે કરશે. પેલી એક સાયકલ બની ગઈ છે. લોકોની આવક વધે, લોકો વધારે ખર્ચ કરે તો વધારે વસ્તુનું ઉત્પાદન થાય, વધારે વસ્તુનું ઉત્પાદન થાય, વધારે રોકાણ થાય. આખી જે સાયકલ છે એને કોઈ વર્ચ્યુઅસ સાયકલ કહેવાય છે. આમાં કે શબ્દો લખેલો, ઓકે અહીં લખેલો છે વર્ચ્યુઅસ સાયકલ. તો આ આખી જે સાયકલ બને છે એને વર્ચ્યુઅસ સાયકલ કહેવાય છે. તો ઇકોનોમિક સર્વે એમ કહે છે કે અત્યારે અર્થતંત્રમાં વર્ચ્યુઅસ સાયકલ છે, સદગુણ સાયકલ છે, બની ગઈ છે. તો ભારતની અંદર બધું જ સોના જેવું, બધું જ સારું સારું છે, એક સ્વર્ગ બની ગયું છે, એવી બધી વાતો ઇકોનોમિક સર્વે કરે છે. પછી ઇકોનોમિક સર્વે એક શબ્દનો યુઝ કર્યો છે નાવકાસ્ટિંગ. નાવકાસ્ટિંગ એટલે શું? કે અત્યાર સુધી જે જીડીપીના આંકડા આવે છે વિલંબથી આવે છે. જેમ કે વર્ષ પૂરું થઈ જાય 31 માર્ચે, વર્ષની શરૂઆત થાય 1 એપ્રિલથી પૂરું થાય છે 31 માર્ચ. 1 એપ્રિલ 2025માં જે વર્ષ શરૂઆત થયું 31 માર્ચ 2026 પૂરું થશે. પરંતુ આ જે વર્ષના આંકડા જીડીપીના ક્યારે મળશે?
મે મહિનાની અંદર પણ પ્રોપર આંકડા નહીં મળે, ત્યારે પણ એક ટેન્ટેટિવ પ્રોવિઝનલ આંકડાઓ મળશે. તો ઇકોનોમિક સર્વે એવું કહે છે કે આપણે કેટલાક બીજા ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ, જેમ કે ઈ-વે બિલનો છે, ઈ-વે બિલ છે, પીએમઆઈ છે, ખાદ્ય સેક્ટર સિવાય એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર સિવાય બીજી જગ્યાએ જે લોન આપવામાં આવે છે, કેટલી લોન જઈ રહી છે, આ બધા જ ડેટાઓને આપણે એનાલાઇઝ કરીને આપણે એક અંદાજ લગાવી શકીએ કે જીડીપી કેટલી છે. તો આ બધા ડેટાઓના આધારે એક અંદાજ લગાવવાનું કામ છે. એના આધારે ઇકોનોમિક સર્વે એમ કીધું કે ભારતનો પોટેન્શિયલ ગ્રોથ રેટ છે, સંભવિત ગ્રોથ રેટ. પોટેન્શિયલ ગ્રોથ રેટ એટલે શું? કે અત્યારના સંસાધનો છે, અત્યારના લોકો, એના કૌશલ્ય, જમીન, દરેક વસ્તુઓ છે, ટેકનોલોજી છે, આ તમામથી અર્થતંત્ર મેક્સિમમ કેટલો ગ્રોથ કરી શકે છે એને કહેવાય પોટેન્શિયલ ગ્રોથ રેટ. તો અત્યારે ભારતની સ્થિતિ જોતા લાગે છે કે ભારતનો પોટેન્શિયલ ગ્રોથ રેટ 7% છે. આનો અર્થ એવો થાય છે કે આવનારા ભવિષ્યના 10, 15, 20, 30 20 વર્ષ સુધી ભારત 7%ના ગ્રોથથી કરે એવી ભારત પાસે કેપેસિટી આવી ગઈ છે. ભારતનું એન્જિન એટલું મજબૂત થઈ ગયું છે. આના માટે સરકાર શું કર્યું છે કે આવા ટૂંકમાં આ 7% વાળો અંદાજ ઇકોનોમિક સર્વે ક્યાંથી લગાવ્યો છે? આ કેટલાક બીજા ડેટાનો ઉપયોગ કરીને. તો બીજા બધા એવા હાઈ ફ્રિક્વન્ટ ઇન્ડિકેટર જેના આધારે આ જે જીડીપીના ડેટા, જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે એનો અંદાજ લગાવ્યો છે, એ મોડલને કહેવાય છે નાવ કાસ્ટિંગ મોડલ. નાવ કાસ્ટિંગ મોડલ એનો અર્થ શું થાય છે કે અત્યારે રિયલ ટાઈમની અંદર કેટલાક ડેટાઓનો ઉપયોગ કરી જીડીપીના ડેટાનું અનુમાન લગાવવું. તો પરીક્ષામાં આવું પૂછાઈ શકે કે નાવ કાસ્ટિંગ મોડલ કોના સંબંધિત છે, શેના માટે કામ કરે છે? તો અર્થતંત્રના એસ્ટિમેટ માટે, રિયલ ટાઈમ એસ્ટિમેટ માટે. ઓરેન્જ ઇકોનોમી. ઓરેન્જ ઇકોનોમીની વાત બજેટમાં પણ કરેલી છે અને ઇકોનોમિક સર્વેમાં પણ કરેલી છે. તો આના ઉપર સવાલ પૂછાય એની સંભાવના ખૂબ જ વધારે છે. આ બજેટ 2026-27 છે અને એમ કહેવાય છે કે યુવા ડ્રીવન બજેટ છે. યુવાનોના વિચારોને એમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ઓરેન્જ ઇકોનોમી છે, ઓરેન્જ ઇકોનોમી ઉપર સવાલ આવનારી પરીક્ષાઓમાં જરૂરથી હશે. ઓરેન્જ ઇકોનોમી કહેવાશે કોને? ઓરેન્જ ઇકોનોમી એવું રીતે કહી શકાય કે એક પ્રકારની મગજની ખેતી છે. અહીંયા માણસના વિચારો, મશીનો કરતાં માણસની સર્જનાત્મકતા, માણસના વિચારોનો વધારે ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે તમારે આ પેન છે, કપડાં છે, સ્માર્ટબોર્ડ છે, કેમેરા છે, ફેન છે, કોમ્પ્યુટર છે, આવી વસ્તુઓ બનાવી હશે તેના માટે તમારે કુદરતના સંસાધનો, સિમેન્ટ છે, સોનું છે, પાણી છે, આ કોઈ પણ સંસાધનોનો ઉપયોગ કરીને એમાંથી આ બધી વસ્તુઓ બનેલી છે. એટલે કુદરતના સંસાધનોમાંથી વસ્તુ બનાવવી, મશીનોનો ઉપયોગ કરીને વસ્તુ બનાવવી, એની જગ્યાએ તમે કુદરતના સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને વસ્તુ બનાવી શકતા. ફોર એક્ઝામ્પલ કે તમે વિડીયો એડિટિંગ, ફોર એક્ઝામ્પલ કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે કન્ટેન્ટ બનાવો, યુટ્યુબ ઉપર કન્ટેન્ટ બનાવો છો, રીલ્સ બનાવો છો, એનિમેશન બનાવો છો, VFXથી કંઈક કામ કરો છો, મ્યુઝિક બનાવો છો. આ જે નામ હું બોલું છું, ગેમિંગ, આખી ગેમિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી છે. આ જે તમામ સેક્ટરની હું વાત કરું છું એમાં કુદરતના સંસાધનો કરતાં માણસની સર્જનાત્મકતા, માણસની કલ્પનાશીલતા એટલે કે માણસ મગજનો વધારે ઉપયોગ થાય છે. ને આ મશીનોથી કામ તો થાય છે, બરોબર છે, આપણે મશીનો આમાં ઉપયોગમાં લઈએ છીએ, પણ તેમાં સાથે સાથે પેલું લેબર ઇન્ટેન્સિવ છે, એટલે કે એમાં માણસોની વધારે, માણસની કલ્પનાશીલતાની જરૂર પડે, એટલે માણસની જરૂર પડે છે. તો આ ઇકોનોમીને કહેવાય ઓરેન્જ ઇકોનોમી કહેવાય છે, જેમાં ફિલ્મ, ગેમિંગ, ફેશન, એનિમેશન, કન્ટેન્ટ ક્રિએશન, આ દરેક વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે. સરકાર આના ઉપર ભાર આપી રહી છે, ઇકોનોમિક સર્વે પણ આના ઉપર ભાર આપી રહ્યો છે. એટલે કે ભવિષ્યની અંદર એવું બજેટની અંદર વાત કરેલી છે કે 2030 સુધીમાં 20 લાખ, આ જે ઓરેન્જ ઇકોનોમીમાં 20 લાખ લોકોની જરૂર પડવાની છે. એના માટે કન્ટેન્ટ ક્રિએટર 1500 સ્કૂલોમાં બજેટની અંદર વાત કરેલી છે આપણે, 15,000 સ્કૂલોની અંદર આવી આ બધા કન્ટેન્ટ ક્રિએશન, એનિમેશન એના માટેની એક લેબ બનાવશે. એટલે કે સરકાર છે આ સેક્ટરને પ્રોત્સાહિત કરવા માંગે છે. સરકાર જે સેક્ટરને પ્રોત્સાહિત કરવા માંગે છે, સરકાર જે સેક્ટર ઉપર ભાર આપે છે, બજેટ અને ઇકોનોમિક સર્વે બંને ઓરેન્જ ઇકોનોમીની વાત કરે છે. ઓરેન્જ ઇકોનોમીને ક્રિએટિવ ઇકોનોમી પણ કહેવાય છે. પરીક્ષાની પ્રિલિમ્સમાં આવો સ્ટેટમેન્ટ હશે, ઓરેન્જ ઇકોનોમીને ક્રિએટિવ ઇકોનોમી કહેવાય છે. એટલે કે પર્યાવરણ પ્રદૂષણ ઓછું થાય છે. ઓરેન્જ ઇકોનોમી એટલે પર્યાવરણનું પ્રદૂષણ, કેમ કે સંસાધનોનો ઓછો ઉપયોગ થાય. અહીંયા લેબર ઇન્ટેન્સિવ છે, મશીનોની જગ્યાએ માણસોને વધારે ઉપયોગ થાય છે, રોજગારનું સર્જન થશે. તો બધી સારી સારી વસ્તુઓ છે, સરકાર આના ઉપર ભાર આપે છે. તો આના પર પ્રશ્ન કેમ ન પૂછાય? 100% આના ઉપર પ્રશ્ન પૂછાશે. અત્યારની સમસ્યા શું છે? કોઈ એમ કહેશે અર્થતંત્રની એક છે બેરોજગારી, પરંતુ ઇકોનોમિક સર્વે એમ કહે છે કે બેરોજગારીની સમસ્યા નહીં, લોકો ભણીને બેરોજગાર બને છે એ મોટી સમસ્યા નથી. મોટી સમસ્યા એ છે કે ભણ્યા પછી વ્યક્તિ પાસે કૌશલ્ય નથી, સ્કિલ નથી. અત્યારે
નોકરિયાતની જરૂર છે. અત્યારે કંપનીઓ નવી નવી કંપનીઓ બને છે, નવા નવા લોકોને હાયર કરવા માગે છે, પરંતુ એવા લોકો નથી કે જે ઇન્ડસ્ટ્રીને જે સ્કિલની કૌશલ્યની જરૂર છે એ સ્કિલ એ કૌશલ્ય વ્યક્તિ પાસે નથી. તો એના માટે શબ્દ શું વાપરેલો છે? અત્યારે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ ના એ સમસ્યા નથી. અત્યારે સમસ્યા શું છે? અનએમ્પ્લોયબિલિટીની સમસ્યા છે કે એવા રોજગાર જેને જોઈએ છે એ વ્યક્તિઓ રોજગારને લાયક નથી, એની પાસે સ્કિલ નથી. એટલે કંઈક સમસ્યા શું છે કે વ્યક્તિ અહીંયા ભણેલો તો છે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે એવી સ્કિલ નથી. એટલે કે એની પાસે રહેલી સ્કિલ અને ઇન્ડસ્ટ્રીને જે સ્કિલની જે કૌશલ્યની જરૂર છે એના વચ્ચેને એક ખાઈ છે, એક ગેપ છે. તો ગેપને પૂરો કરવા માટે એક બ્રિજની જરૂર છે. તો બ્રિજ કઈ રીતે? તો કે જ્યારે વ્યક્તિ કોલેજમાં હોય છે ત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે ત્યાં કામ પણ કરશે, એને સ્કિલ પ્રેક્ટિકલ સ્કિલ મળશે, ખરેખર ઇન્ડસ્ટ્રીને શેની જરૂર છે, ને સાથે સાથે ફાયદો થશે કે એનો સ્ટાઇપન્ડ પણ મળશે, થોડીક આવક પણ થશે. તો એના માટે આ જે મોડલની વાત કરે છે એ મોડલ છે અર્ન એન્ડ લર્ન, એટલે કે શીખવા સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન સાથે સાથે તમે થોડી કમાઈ પણ થાય છે. તો આ કન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે. ખતરનાક ક્રાંતિકારી કન્સેપ્ટ તો નથી, જે ઓલરેડી વેસ્ટર્ન દેશોમાં બધું ચાલે જ છે કે 15-16 વર્ષનો 17 વર્ષનો વ્યક્તિ હોય ત્યારથી કમાતો અને ભણતો બંને સાથે સાથે થતું હોય છે. ભારતનો કન્સેપ્ટ અલગ છે કે બાપના પૈસે લીલા લેર, આ એક એવો કન્સેપ્ટ ચાલે છે. એની જગ્યાએ અર્ન એન્ડ લર્ન વાળા કન્સેપ્ટ કે ભણવાની સાથે સાથે શીખવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો, સ્ટાઇપન્ડ મેળવો, શીખો અને કમાવો પણ. તો અર્ન અને લર્ન, આનાથી શું થશે કે જે શિક્ષણ થિયોરિટિકલ શિક્ષણ છે થોડું પ્રેક્ટિકલ શિક્ષણ બનશે. અત્યારે એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીમાં જે સ્કિલની માંગ છે એના વચ્ચેનો જે ગેપ છે એ ગેપને આપણે ઓછો કરી શકીશું. અત્યારે સૌથી વધારે જરૂરિયાત દેશને આની છે. તો આ ખૂબ જ મહત્વના મુદ્દાઓ હતા, આપણે એમસીક્યુ સોલ્વ કરવાના હતા. તો એ એમસીક્યુ હવે જોઈએ. સમય થઈ ગયો છે 1 કલાક ને 5 મિનિટ. હવે ફટાફટ જે ઇકોનોમિક સર્વેમાં મહત્વના મુદ્દાઓ આવ્યા છે એને સોલ્વ કરીએ આપણે ફટાફટ. બધા સવાલો સોલ્વ નહીં કરીએ, અમુક અમુક સવાલો સોલ્વ કરતા જઈએ. સીધું તમારે શું કામ કરવાનું છે, પહેલા હું 2 સેકન્ડ માટે પોઝ લઈશ, તમારે વાંચવાનો છે ને તમારા મનમાં જવાબ આપવાનો છે, પછી હું ફટાફટ સોલ્વ કરાવીશ. તમારે વિડીયો પોઝ કરી સ્ટેટમેન્ટ વાંચી લેવાના છે. પહેલાનું 26 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.4% રહેવાનો છે, સાચું છે. 27 માટે જીડીપી વૃદ્ધિ દર 26 કરતાં વધુ રહેવાનો છે. ના ભાઈ, વધુ નહીં. કેટલો રહેવાનો છે? 6.8 થી 7.2, તો એના કરતાં ઓછો રહેવાનો છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું. બીજામાં જો કૃષિ ક્ષેત્રમાં જીવીએ 17% હિસ્સો, એટલે કે જીવીએ જીડીપીનો નજીકનો જ કોન્સેપ્ટ છે. 17.7% અને રોજગારીમાં 46, સાચું છે. સેવા ક્ષેત્રમાં જીવીએ 56.4% અને રોજગારીમાં 29.5, સાચું છે. જીવીએ ઉદ્યોગોમાં 25.9% અને રોજગારીમાં 24.4%, સાચું છે. 3 સ્ટેટમેન્ટ સાચા છે. આ પરીક્ષાઓમાં પીવાયક્યુ છે, જ્યાં રાઈટ હશે એ પીવાયક્યુ છે. તમને કીધું જે એક સ્લાઇડ હતી આ રોજગારી અને જીવીએમાં કન્ટ્રીબ્યુશન વાળી, એના ઉપર 3-4 સવાલો પૂછાઈ ગયા છે. કૃષિ ક્ષેત્રમાં ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્ર ભારતની જીડીપીમાં 30%થી વધુનું યોગદાન આપે. ના ભાઈ, 30% શું, 20%થી ઉપર ક્યારેય જતું નથી. કોરોના વખતે 20% માંડ પહોંચેલું, બાકી 17-18% આજુબાજુ જોઈ છે. તો આ સ્ટેટમેન્ટ તો ભયંકર રીતે ખોટું છે. તો પહેલું નહીં આવે, પહેલું નહીં આવે, પહેલું નહીં આવે. જવાબ ફક્ત બી આવી જશે. ઓકે, જવાબ બી આવી જશે. બાકીના સ્ટેટમેન્ટ વાંચી લેજો. ખોટું પૂછેલું છે. જીપીએસસી 240માં પૂછાયેલો સવાલ છે. ખોટું શું છે? ખોટું. પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમબળનું સૌથી મોટું પ્રમાણ છે. પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમબળ સૌથી મોટું પ્રમાણ છે. બરોબર છે કે 46% લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી છે, સાચું છે. શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત શ્રમબળનો સૌથી મોટો હિસ્સો છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. પહેલી સ્લાઇડ જોઈ લેજો, કદાચ હું એ બોલેલો હું કે ના બોલેલો હું. ઇકોનોમિક સર્વેની બીજી કે ત્રીજી સ્લાઇડ છે એમાં જોઈ લેજો. અહીંયા ઉપર અહીંયા લખેલું છે કે શહેરી ક્ષેત્રમાં સૌથી વધારે રોજગાર કયા સેક્ટરમાંથી મળે છે? શહેરોની અંદર સૌથી વધારે રોજગાર સેવામાંથી મળે છે. શહેરોની અંદર 60% લોકો સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છે. અહીંયા લખેલું છે શહેરો વિસ્તારનું સૌથી ઔદ્યોગિક ક્ષેત્ર, ખોટું છે. ઉદ્યોગો નહીં. તો બાકીના બંને સાચા આવશે. ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના સંદર્ભમાં કયું સાચું નથી? ખોટું પૂછેલું છે. જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી મોટો છે, સાચું, બરોબર છે.
રોજગારમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી મોટો છે, ના ભાઈ એ ખોટું છે. રોજગારમાં સૌથી મોટો હિસ્સો એગ્રીકલ્ચર સેક્ટરનો છે, તો બીજું સ્ટેટમેન્ટ ખોટું આવશે. તો આ PYQ છે, અલગ અલગ પરીક્ષામાં પૂછાઈ ગયેલા સવાલો છે. ભારતના કર માળખાની વાત કરીએ છીએ. કુલ કર આવકમાં પ્રત્યક્ષ વેરાનો હિસ્સો પ્રી પેન્ડેમિક સમયગાળાની સરખામણીમાં 2025માં ઘટ્યો છે. ના ભાઈ ઘટ્યો નથી, વધ્યો છે. એટલા માટે તો આપણે ચર્ચા કરીએ છીએ. 52% થી 59% થયો છે. તો પેલું સ્ટેટમેન્ટ ખોટું, પેલું ખોટું, પેલું ખોટું, પેલું ખોટું, બીજું ને ત્રીજું સાચું મળશે. જીએસટી કેટલા હતા? 60 લાખથી 1.5 કરોડ થઈ ગયા છે, તો બમણાથી વધી ગયા છે, સાચું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની વધતી સંખ્યા અર્થતંત્રના ડીપર ફોર્મલાઇઝેશનને દર્શાવે છે. હા ભાઈ સાચી વાત છે, ડીપર ફોર્મલાઇઝેશનને દર્શાવે છે. ફિસ્કલ ડેફિસિટ કોરોના વખતે 2021માં 9.2% હતો, સાચી વાત છે. સરકારનો લક્ષ્યાંક ફાઇનાન્શિયલ યર 26 સુધીમાં ખાધ ઘટાડી 4.4% સુધી લાવવાનો છે. સાચું છે, લવાઈ ગયો છે 4.4%. છેલ્લા ઇકોનોમિક સર્વે આગળના વર્ષની વાત કરે છે, આગળના વર્ષમાં 4.4%. તો ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ છે, એનું કામ હતું 4.5%થી નીચે લાવવાનો. તો સ્ટેટમેન્ટ સાચું છે. રાજકોષીય શીર્ષ જાળવવાથી ભારતની મેક્રો ઇકોનોમિક સ્થિરતા અને ગ્લોબલ રેટિંગમાં સુધારો થશે. બરોબર છે, ભારત જેટલો સ્ટેબલ રહેશે અને રાજકોષીય ખાત ઘટશે, આવું બધી વસ્તુ થશે. એટલે કે ફુગાવો ઓછો રહેશે, આર્થિક વૃદ્ધિ વધારે હશે, ડેટ ઓછું હશે. આ બધા સારી સારી વાત હશે તો ગ્લોબલ રેટિંગ એજન્સી આપણે સરાહના કરશે અને આપણું રેટિંગ વધારે સારું બનાવશે. 5મો, ભારતનું વિદેશી ઊંડિયામણ ભંડાર 700 બિલિયનથી વધી ગયું છે. બરોબર છે. આ ભંડાર અંદાજે 24 મહિનાના આયાત ખર્ચને આવરી લેવા માટે પૂરતું છે. ના ભાઈ, આયાત ક્યાં? મેં 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે ગણ્યા હતા. કેટલા મહિના હતા? 11 મહિના હતા. આ સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછાઈ ગયો છે હમણાં, એકાદી પરીક્ષામાં જ, ડીવાયએસઓ કે કોઈ પરીક્ષામાં. આ બીજું સ્ટેટમેન્ટ છે, પૂછાઈ ગયું છે. આપણી પાસે જે ફોરેક્સ રિઝર્વ છે એ કેટલા મહિનાઓની આયાત માટે પૂરતું છે? 11 મહિનાઓની આયાત માટે પૂરતું છે. તો પેલું સ્ટેટમેન્ટ સાચું, બીજું ખોટું છે. ટ્વિન બેલેન્સ શીટ એડવાન્ટેજ અંગે વિધાનોની વાત કરો. ટ્વિન બેલેન્સ શીટ એટલે કે બેંકો અને કોર્પોરેટ બંનેના બેલેન્સ શીટ મજબૂત અને નફાકારક હોય. સાચી વાત છે. સપ્ટેમ્બર 25 સુધીમાં ભારતનો ગ્રોસ NPA રેશિયો ઘટી 2.2% થયો. સપ્ટેમ્બર 25 ઠીક છે, ઇકોનોમિક્સ ડેટા સાચો છે, પરંતુ એટલું માઇક્રોમાં યાદ ના રાખો. તો એટલીસ્ટ એટલું યાદ રાખો કે 2025-26માં જે ઇકોનોમિક સર્વે આવે છે એમાં વાત કરેલી છે કે ગ્રોસ NPA 2.5%થી ઓછો છે અને નેટ NPA 0.5% સુધી નીચે આવ્યો છે. તો બેન્કિંગ સેક્ટરની મજબૂતી દર્શાવે. જેટલો NPA ઓછો એટલું બેન્કિંગ સેક્ટર માટે સારી બાબત છે. 2025ના આંકડા મુજબ કયા સેક્ટરમાં ગ્રોસ NPA સૌથી વધારે છે? એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોસ NPA સૌથી વધારે છે. ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને UPI ક્રાંતિ બાબતે વાત કરો. તો કે વિશ્વના કુલ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો હિસ્સો 46% છે. સાચી વાત છે. ભારતનું DPI ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડલ એ વિશ્વ માટે રોલ મોડલ છે, એ પણ સાચી વાત છે. શહેરી રોજગારીના માળખા બાબતે કયું વિધાન સત્ય છે? સત્ય વિધાન આપણે શોધવાનું છે. શહેરી વિસ્તારોમાં સેવા ક્ષેત્ર અંદાજે 60% શ્રમબળને રોજગારી પૂરી પાડે છે. સ્ટેટમેન્ટ સાચું છે, તો સાચું વિધાન શોધવાનું છે. ફુગાવાની વાત કરો. 2026માં હેડલાઇન ફુગાવો ઘટીને 1.7% થયો છે. સાચી વાત છે. ફુગાવામાં ઘટાડો ગ્રાહકની ખરીદ શક્તિ જાળવવા માટે મદદરૂપ થાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. ફુગાવો વધે તો ખરીદ શક્તિ ઘટે, ફુગાવો ઘટે તો ખરીદ શક્તિ વધે. આ સ્ટેટમેન્ટ ના સમજાય તો ગોખી લેજો. વ્યૂહાત્મક અનિવાર્યતા, સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી, આ ખૂબ જ મહત્વનો શબ્દ છે. ભારત આયાત અવેજીકરણ અને આત્મનિર્ભરતાથી આગળ વધીને, આ બંને જૂના કન્સેપ્ટ થઈ ગયા છે, વાત એવી કરેલી, એનાથી આગળ વધીને વ્યૂહાત્મક અનિવાર્યતા તરફ, સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી તરફ આગળ ગતિ કરી રહ્યો છે. આ ભાઈ સાચી વાત છે. આ વિભાવનાનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલા, ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં એક અનિવાર્ય હિસ્સો બનાવવાનો છે. હા ભાઈ, અનિવાર્ય હિસ્સો બનાવવાનો છે, જેને રિપ્લેસ ના કરી શકાય. ભારત હાલમાં હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગથી લો વેલ્યુ એસેમ્બલી તરફ વળી રહ્યું છે. અને ના ભાઈ, ઊંધી વસ્તુ છે, આનાથી ઉલટું આવશે. ભારત લો વેલ્યુ એસેમ્બલીથી હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગ તરફ જઈ રહ્યું છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે. 12મું જુઓ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની વાત છે. GCC ભારતને વિશ્વની બેક ઓફિસમાંથી બ્રેન ઓફિસ પરિવર્તિત કરી રહ્યું છે. હા ભાઈ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે, ત્યાં ડેટા એન્ટ્રીના કામ નહીં થાય, પરંતુ કેવા કામ થશે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના, ડિઝાઇનિંગના, જેમાં ઉચ્ચ કૌશલ્યની જરૂર પડે છે, એવા કામ થશે. કંપનીના મુખ્ય કામ હશે એના ઉપર ભાર અપાશે. આ કેન્દ્રો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી ઉચ્ચ કૌશલ્યના કાર્યોના સ્થાને ડેટા એન્ટ્રી જેવા ઓછી કૌશલ્યના કાર્ય કરશે. ના ભાઈ, ઊંધું કરી દીધું છે, ખોટું કરી દીધું છે. તો આ સ્ટેટમેન્ટ બીજું ખોટું છે.
હાઇપર ગ્લોબલાઇઝેશન પછીનો યુગ અને વૈશ્વિક વ્યાપારના બદલાતા સ્વરૂપ અંગે નીચેના વિધાનો તપાસો. વિશ્વ અત્યારે ઇકોનોમિક એફિશિયન્સી કરતા ઇકોનોમિક સિક્યુરિટીને વધુ મહત્વ આપી રહ્યું છે. હા ભાઈ, મિત્ર વિશ્વસનીયતા એના ઉપર ભાર આપે છે. કદાચ થોડુંક મોંઘું હશે તો પણ લઈ લેશે. જીઓ ઇકોનોમિક ફ્રેગમેન્ટેશનને કારણે વિશ્વ હવે એકીકૃત બજાર તરફ ઉભરી રહ્યું છે. એકીકૃત બજાર એટલે કે વિશ્વ એક ગામડું, સમગ્ર વિશ્વ એક ઇન્ટિગ્રેટેડ એક માર્કેટ તરફ આગળ વધી રહ્યું. ના ભાઈ, એક માર્કેટથી હવે ડિસઇન્ટિગ્રેટ થઈ રહ્યું છે. એટલે કે જીઓ ઇકોનોમિક ફ્રેગમેન્ટેશન એટલે કે વિશ્વ ટુકડાઓમાં વહેંચાઈ રહ્યું છે. બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. વ્યાપારની નવી વિભાવનાઓ શું આવી છે? ફ્રેન્ડ શોરિંગ એટલે કે મિત્ર દેશો સાથેની વાત છે. અહીંયા આવશે. નિયર શોરિંગ એટલે કે પાડોશી દેશો સાથેની. અરે ઇંગ્લિશ નામ છે એનું ગુજરાતી કરો તો પણ આવડી જશે. એટલે કે પહેલા બે સ્ટેટમેન્ટ ખોટા છે. તો માત્ર ત્રીજું સ્ટેટમેન્ટ આવશે. 15મો, વર્ચ્યુ સાયકલ એટલે શું? યાદ કરો. જાહેર મૂડી ખર્ચ વધવાથી ખાનગી રોકાણ ઘટે છે. જાહેર મૂડી ખર્ચ એટલે કે સરકાર રોકાણ કરે એનાથી ખાનગી રોકાણ ઘટે છે, જેને ક્રાઉડિંગ ઇન કહેવાય છે. ના, ખોટું. જાહેર ખર્ચ વધે, સરકાર ખર્ચ વધારે કરે, એના લીધે ખાનગી રોકાણ પણ વધે છે. ખાનગી સેક્ટરને, પ્રાઇવેટ સેક્ટરને વ્યાપાર કરવો વધારે સરળ બને છે. એને કંઈ ક્રાઉડિંગ ઇન ને એવું થાય છે. તો પેલું સ્ટેટમેન્ટ ખોટું. જ્યારે રોકાણ વધે છે ત્યારે રોજગારી અને માંગમાં વધારો થાય છે, જે ફરીથી રોકાણને પ્રોત્સાહન આપે છે. આ પેલી વર્ચ્યુ સાયકલ બને છે. બરોબર છે. બીજું સ્ટેટમેન્ટ સાચું છે. નાવ કાસ્ટિંગ વિભાવનાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તે વર્તમાન આર્થિક સ્થિતિનો અંદાજ મેળવવા માટે અત્યારની કરંટ જે સ્થિતિ છે, આર્થિક સ્થિતિ, જીડીપી કેટલી છે, એના માટે હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર, ઈ-વે બિલ ને અલગ અલગ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી ને જીડીપીનો અંદાજ મેળવવાનો હોય છે. હા, બરોબર છે. બીજું સ્ટેટમેન્ટ, આ પદ્ધતિ મુજબ ભારતની સંભવિત વૃદ્ધિ ક્ષમતા, પોટેન્શિયલ ગ્રોથ રેટ હવે 7% થઈ ગયો છે. બરોબર છે. બચતનું નાણાકીયકરણ શું સૂચવે છે? લોકો સોના અને જમીન જેવી ભૌતિક સંપત્તિમાં રોકાણ વધારી રહ્યા છે. ખોટું. એનાથી ઉલટું છે. ભૌતિક સંપત્તિના સ્થાને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ વધારી રહ્યા છે. ઘરગથ્થુ બચત મૂડી બજાર જેવા નાણાકીય સાધનો તરફ વળી રહી છે. નાણાકીય સાધનો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ વળી રહી છે. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે. બીજો જવાબ આવશે. આનાથી ઉદ્યોગોને મળતું ધિરાણ મોંઘું બનશે. મોંઘું નહીં ભાઈ, સસ્તું બનશે. કેમ કે હવે નાણાકીય બજાર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, શેર માર્કેટમાં રોકાણ વધે છે તો ઉદ્યોગોને સસ્તામાં લોન મળશે. તે અર્થતંત્રના બિનઔપચારીકરણને વેગ આપે છે. બિનૌપચારીકરણની ઔપચારીકરણને વેગ આપે છે. ફોર્મલાઇઝેશનને વેગ આપે છે. આ સવાલ ડીવાયએસમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે. એક્સેસિવ ફાઇનાન્શિયલાઇઝેશન એટલે શું? આ ઇકોનોમિક સર્વેમાં જે શબ્દનો યુઝ થયો છે ડીવાયએસમાં પૂછાઈ ગયો છે. પછી તમે એમ કહેશો કે સર કેવા અઘરા અઘરા સવાલો પૂછાય છે, ક્યાંથી સવાલો આવે છે? આપણે જે મહત્વનું જોવાની વસ્તુ જોતા નથી તો પછી આવું થાય છે. એક્સેસિવ ફાઇનાન્શિયલાઇઝેશનમાં ફાળો આપે છે. છૂટક રોકાણકારો દ્વારા શેર બજારમાં ભાગીદારોનું ઝડપી વિસ્તરણ. હા, બરોબર છે. શેર માર્કેટમાં વધુ રોકાણવાળા. તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે. આર્થિક વિકાસ માટે સંપત્તિના ભાવ વધારા પર નિર્ભરતા. આર્થિક વિકાસ માટે સંપત્તિના ભાવ વધારા પર, સંપત્તિ, જમીન, આ બધાના ભાવ નહીં, એને નહીં. સંપત્તિ, સોનું, ઘર એ બધું નહીં. નાણાકીય સેક્ટરમાં વધુ રોકાણ, એના ઉપર ભાર આપે છે એ. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું. બીજું ખોટું. જવાબ એ આવી જશે. બજારમાં રોકાણ કરતા બેંક ડિપોઝિટમાં ઘરગથ્થુ બચતમાં વધારો. ઘરની જે બચત છે એને બજારમાં રોકાણ કરતા, બજારમાં રોકાણ એટલે કે શેર બજારને, એમાં રોકાણ નથી કરતા પરંતુ બેંકમાં ડિપોઝિટ કરીને રોકાણ કરે. તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે. બજારમાં રોકાણ કરતા બેંક ડિપોઝિટમાં ઘરગથ્થુ બચતમાં વધારો. આર્થિક વિકાસ માટે સંપત્તિના ભાવ વધારા પર નિર્ભરતા. બજારમાં રોકાણ કરતા, બજારમાં એટલે કે કઈ બજારમાં? શેર બજારની વાત હશે નહીં તો શેર બજાર માટે શેર બજાર શબ્દ લખેલો છે, અહીં જસ્ટ બજાર લખેલો છે કે જમીન, સોનું એ બજારમાં રોકાણ કરતા બેંક ડિપોઝિટમાં ઘરગથ્થુ બચતમાં વધારો. તો બરોબર છે.
ઓરેન્જ ઇકોનોમી બાબતે નીચેના વિધાનો પર વિચાર કરો. ઓરેન્જ ઇકોનોમી એટલે માનવીય સર્જનાત્મકતા, કલા, બૌદ્ધિક સંપત્તિ પર આધારિત છે, લેબર ઇન્ટેન્સિવ છે, એટલે કે એમાં શ્રમનો વધારે ઉપયોગ થાય છે. તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે. આ અર્થતંત્રમાં કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે નહીં, ઉલટી વસ્તુ છે, કુદરતી સંસાધનનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટેટમેન્ટ એક સાચું. ભારતની એઆઈ વ્યૂહરચના ઓગમેન્ટેશન ઓવર રિપ્લેસમેન્ટ. ઓકે, આ સ્લાઇડ કદાચ પેલી પીપીટીમાં નહોતી, પરંતુ આ ઇકોનોમિક સર્વેનો શું કહેવા માંગે છે એ સમજી લઈએ પહેલા. એઆઈ છે એ માણસોને રિપ્લેસ કરે છે, પરંતુ એ ઇકોનોમિક સર્વેનું એવું કહેવું છે કે ભારતે એઆઈનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે એ માણસોને રિપ્લેસ કરવા માટે નહીં, માણસને ઓગમેન્ટ કરવા માટે કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે એક વ્યક્તિ છે વિડીયો એડિટિંગ કરે છે, તો વિડીયો એડિટરની જગ્યાએ એઆઈનું કામ નહીં, પરંતુ વિડીયો એડિટરને એઆઈનો યુઝ કઈ રીતે કરવો જેનાથી બેટર વિડીયો એડિટિંગ થઈ શકે. તો માણસને એઆઈનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવાડવાનો, એટલે વ્યક્તિ એઆઈના ઉપયોગથી કોઈ પણ કામ કરશે તો વધારે સારું કામ કરશે. તો આપણે એઆઈનો ઉપયોગ શું કરવો છે? વ્યક્તિને ઓગમેન્ટેશન કરવા માટે, એટલે કે જેનાથી વધારે સારું, વધારે એફિશિયન્ટ કામ થઈ શકે એના માટે કરવાનો છે, માણસને રિપ્લેસ કરવા માટે નથી કરવાનો. આવું ઇકોનોમિક સર્વે દ્વારા કહેવામાં આવ્યું છે. તો ભારત એઆઈનો ઉપયોગ શ્રમિકોને બદલવા માટે કરવા માંગે છે, નહીં, શ્રમિકોને બદલવા માટે નહીં, રિપ્લેસ કરવા માટે નહીં, ઓગમેન્ટેશન કરવા માટે છે. આ વ્યૂહરચના શ્રમિકોને કાર્યક્ષમતા વધારીને ગૌરવપૂર્ણ રોજગાર સર્જવા પર ભાર આપે છે. આ બરોબર છે. વીસ અને છેલ્લો, કૃષિ ક્ષેત્રમાં ગોલ્ડીલોક કોમ્બિનેશન બાબતે. ગોલ્ડીલોક, ના વધારે ગરમ ના વધારે ખરાબ, બંને હાથમાં લડ્ડુ, બંને હાથમાં પેંડા, એને કહેવાય ગોલ્ડીલોક સ્થિતિ. કૃષિમાં ગોલ્ડીલોક સ્થિતિ એટલે શું? ફુગાવો અને ખેડૂતોની આવક વચ્ચે સંતુલન જાળવવાની આદર્શ સ્થિતિ. એટલે કે આદર્શ સ્થિતિ એટલે શું? ફુગાવો ઓછો હોય ને આવક વધારે હોય, એને આદર્શ સ્થિતિ કહેવાય. તો વસ્તુ બરોબર છે. કૃષિ ક્ષેત્ર માટે ટર્મ્સ ઓફ ટ્રેડમાં સુધારો થવાથી ગ્રામીણ માંગમાં રિકવરી જોવા મળી છે. ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે શું? કે એગ્રીકલ્ચરની વસ્તુઓ, એની કિંમતો, એગ્રીકલ્ચર સિવાયની વસ્તુઓ છે, એગ્રીકલ્ચર સિવાયની વસ્તુઓ છે એની કિંમતો, આને કહેવાય ટર્મ્સ ઓફ ટ્રેડ. તો એગ્રીકલ્ચર સેક્ટર છે એને વધારે ફાયદો છે કમ્પેરેટિવ ઔદ્યોગિક સેક્ટરને. ઉદ્યોગો કરતાં એગ્રીકલ્ચર વધારે સારું પરફોર્મ કરી રહ્યું છે, એના ભાવ વધારે ઝડપથી, વધારે સારી રીતે વધી રહ્યા છે. તો એગ્રીકલ્ચર સેક્ટરને વધારે ફાયદો થાય છે. એનું કારણ હતું ગ્રામીણ સેક્ટરમાં રિકવરી થઈ રહી છે, ખેડૂતોની આવક વધી રહી છે. એટલે કે આ સ્ટેટમેન્ટ સાચું છે. ટર્મ્સ ઓફ ટ્રેડ છે અત્યારે એગ્રીકલ્ચરના પક્ષમાં છે, એની બાજુ છે. તો આપણે શું જોઈ રહ્યા હતા? આપણે જોઈ રહ્યા હતા ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વેની મહત્વની બાબતો અહીંયા જોઈ લીધી છે. આ વિડીયો લગભગ 1 કલાક અને 20 મિનિટનો થયો છે. આ વિડીયોમાં ખૂબ જ મહત્વની બાબતો ઉપર ચર્ચા કરેલી છે. એક વખત ના સમજાય તો બીજી વખત જો રિવિઝન કરો, જે મહત્વના કીવર્ડ છે તમે લખી લો. આના ઉપરથી પ્રિલિમ્સમાં તો સવાલ પૂછાશે, સાથે સાથે મેન્સમાં, તમને આવનારી મેન્સમાં આ તો તમે વર્ષો સુધી આવા બધા શબ્દોનો ઉપયોગ કરી શકો. કન્ક્લુઝન બનાવો, એમાં સ્ટ્રેટેજિક ઇન્ડિસ્પેન્સિબિલિટી, ઓરેન્જ ઇકોનોમી, પછી એઆઈની ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ સેવિંગ, આ તો પ્રિલિમ્સનો ટોપિક છે. આ બધા શબ્દોનો તમે વારંવાર ઉપયોગ કરી શકો. તો ઇકોનોમિક સર્વે ખૂબ જ વિસ્તારથી, ખૂબ જ સરળ રીતે જે મહત્વના ટોપિક હતા, જે પરીક્ષાના પર્સપેક્ટિવથી ખૂબ જ મહત્વના છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, જેના પર પરીક્ષામાં સવાલો બનવાના છે, એવા ટોપિકને આપણે સમજી રહ્યા હતા. તો વિડીયોને અહીંયા સુધી તમે જોયો હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સિરિયસ કેન્ડિડેટ છો, આવા મહત્વના વિડીયોને જોતા રહો. આવા વિડીયો ફરી આવતા રહેશે, ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને આપો રજા.